टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. તહેવારો ફૂલ ફ્લેજડ શરૂ થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ આજે લાલ રંગમાં રંગાયેલા છે. થોડા એવા ઘટાડા સાથે શરૂઆત થશે, ત્યારે શું આજે સંકેતો ધ્યાન પર રાખવા નજર કરીશું. પણ શરૂઆત આવો હેડલાઇન્સની સાથે કરીએ. નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીને દિવસે ભારતીય બજાર માટે સારા સંકેત. એફઆઈની કેશમાં વેચવાલી, પરંતુ વાયદામાં શોર્ટ કવરિંગ. એશિયન માર્કેટ મજબૂત, અમેરિકન માર્કેટમાં ન્યૂનતમ સ્તરોથી રિકવરી. આજે જીએસટીમાં ઘટાડાને કારણે નવરાત્રિના પ્રથમ દિવસે મોટા પ્રમાણમાં વેચાઈ કાર, જેથી ઓટો સ્ટોક્સ પર ફોકસ. હંડાઈએ 11,000, મારુતિએ 30,000 કારની ડિલિવરી પહેલા જ દિવસે આપી. હંડાઈએ છેલ્લા 5 વર્ષમાં એક દિવસમાં સૌથી વધુ કારનું વેચાણ કર્યું. આજથી પ્રાઇમરી માર્કેટમાં જોવા મળશે જોરદાર એક્શન. આનંદ રાઠી શેર, એસએસઆઈ ટેકનોલોજી, સોલર વર્લ્ડ એનર્જી અને જારો એજ્યુકેશનનો આજથી ખુલી રહ્યો છે આઈપીઓ. આનંદ રાઠીની 745 કરોડ ભેગા કરવાની યોજના. આજથી ખુલશે જીઓ બ્લેક રોકનો ફ્લેક્સી કેપ એનએફઓ. લાર્જ કેપ, સ્મોલ કેપ અને મિડ કેપ એમ ત્રણેય સેગમેન્ટમાં થઈ શકશે રોકાણ. 7 ઓક્ટોબર સુધી કરી શકશો રોકાણ. આ વર્ષે 21 ઓક્ટોબરે 1 કલાક માટે દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ. બપોરે 2:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી ચાલશે દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશન. આવો આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે થોડા એવી નર્વસનેસ સાથેની ઓપનિંગ જોવા મળી રહી છે, પરંતુ જે આપણા ગ્લોબલ સંકેતો છે તેનું હેન્ડઓવર ઇન્ટરેસ્ટિંગ બન્યું છે. તો આજે સમજવાનું રહેશે કે કયા પ્રકારે તમને ઓપનિંગ બનતી જોવા મળે છે. જુઓ, સૌથી પહેલાં મેં તમને કહ્યું તેમ ગિફ્ટ નિફ્ટી જે છે તે એક થોડી નર્વસનેસ સાથેની ઓપનિંગ આપે છે. 15-16 પોઈન્ટ આસપાસની મજબૂતીનો ગઈકાલે રાત્રે 2:30 વાગ્યાનો ક્લોઝ તમને મળ્યો હતો. એ 2:30 વાગ્યાના ક્લોઝથી અત્યારે 6:30 વાગ્યે ઓપનિંગ 3 પોઈન્ટની મજબૂતી સાથે થઈ, અને ત્યારબાદ અત્યારે ફિલહાલ તમને 20-28 પોઈન્ટ આસપાસનો ઘટાડો જોવા મળી રહ્યો છે. મતલબ ગ્લોબલ સંકેતો જે છે તે પ્રમાણે તમને અત્યારે ફિલહાલ હેન્ડઓવર થોડું નકારાત્મક મળી રહ્યું છે. ગઈકાલે યાદ રાખો, એક અચાનક જ સેલિંગ આવ્યું હતું. લગભગ 1-2 વાગ્યા આસપાસથી અચાનક એ વેચવાલીને કારણે થઈને ભારતીય માર્કેટ્સમાં એક પ્રેશર જરૂર આવ્યું હતું. તો અત્યારે પણ પરિસ્થિતિ જે છે તે થોડી નકારાત્મક જ બનતી જોવા મળી રહી છે. તે હું અહીંયાથી તમે ખાસ માની લો. હવે તમે આવો ડાઉ ફ્યુચર્સ પર. ડાઉ ફ્યુચર્સની સામે પરિસ્થિતિ થોડી અલગ છે. એમના માર્કેટ્સ જે છે તે બહુ જ સરસ ચાલી રહ્યા છે. એમને ત્યાં રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે, અને એ રેકોર્ડ જે છે તે ક્યાંય અટકી નથી રહ્યા. એટલે આવી સ્થિતિમાં જુઓ તો અમેરિકન માર્કેટ્સની અંદર તમને સરસ પોઝિટિવિટી બનતી જોવા મળી રહી છે. તો એક તરફ તમે ડાઉ ફ્યુચર્સ જુઓ, ડાઉ ફ્યુચર્સની અંદર ઘટાડો, સામે તમે ડાઉ ફ્યુચર્સની અંદર તેજી જોવા મળી રહી છે. ગિફ્ટ નિફ્ટી સામે જુઓ તો ત્યાં તમને ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ બંને જ સંકેતો છે કે જેને કારણે થઈને તમારે સમજવાનું રહેશે કે આજે ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિ જે છે તે મિશ્ર બનતી જોવા મળી શકે તેમ છે. કેમ કે અમેરિકન માર્કેટ્સ એવા છે કે જેની અંદર તમને સતત તેજી બનતી જોવા મળી રહી છે. તમે જુઓ, સોના અને ચાંદીની અંદર પણ સતત રેકોર્ડ બનતા જોવા મળી રહ્યા છે. અને આ તરફ તમે નજર કરો, અહીંયા આપણા ભારતીય માર્કેટ્સમાં ગઈકાલે સારા એવા ઉપરના સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવ્યું, અને પાછલા 3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે થોડું પ્રોફિટ બુકિંગ આવતું તમને જોવા મળેલું છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સની પરિસ્થિતિ. હવે ગ્લોબલ માર્કેટ્સ શું સંકેતો આપી રહ્યા છે તે આપણે અહીંયાથી સમજવાનું રહેશે, અને ગ્લોબલ માર્કેટ્સના સંકેતોને સમજવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સહયોગી ધવલ. ધવલ, ગુડ મોર્નિંગ. જણાવો આજે કયા કયા સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. પરંતુ જાપાનના માર્કેટમાં આજે એક રજા છે, અને અમેરિકન માર્કેટની વાત કરીએ તો ગઈકાલે ત્યાં ડાઉ જોન્સ છે તે નીચલા સ્તરથી 350 પોઈન્ટ રિકવર થયો, એટલે એક સારી એવી રિકવરી સાથે બંધ થયા. પરંતુ ટેક શેરોમાં સારી એવી તેજી હતી, અને તેના કારણે આપણે જોઈએ તો ત્યાં નાસ્ડેક એક હાઈ ઉપર બંધ થયા. S&P 500 આ વર્ષે 28મી વાર નવા રેકોર્ડ હાઈ પર બંધ થયો છે. અને આપણે નાસ્ડેકમાં જોઈએ તો ખાસ કરીને જે એનવીડિયાએ ઓપન એઆઈમાં નવા રોકાણની જાહેરાત કરી છે તેના કારણે આ એક તેજી જોવા મળી હતી. એટલે તે ઓછામાં ઓછા એક ડેટા સેન્ટર બનાવવાનું છે,
અને 10 ગીગાવોટનું ડેટા સેન્ટર છે. તેના કારણે આ તેજી જોવા મળી હતી. કારણ કે આપણે જોઈએ તો ઇન્ટેલ પણ તેની અંદર એક રોકાણ કરવાનું હતું, તેના કારણે એક તેજી જોવા મળી હતી. તે સિવાય જોઈએ તો ડાઉ જોન્સમાં 350 પોઈન્ટની રિકવરી જોવા મળી. આ સિવાય એપલના શેરની અંદર જે નવો આઈફોન 17 આવ્યો છે તેની અંદર સતત તેજીના માગની કારણે તેની અંદર પણ 4%ની એક આ તેજી જોવા મળી હતી. અને તે સિવાય આપણે જોઈએ તો જે ફેડ ચેરમેન છે તો તેમનું આજે એક નિવેદન આવવાનું છે. અને આ સિવાય જે ડોનાલ્ડ ટ્રમ્પે એપોઇન્ટ કર્યા છે સ્ટીફન મિરાન, તેમને કીધું હતું કે જે આર્થિક નુકસાન છે તેને રોકવા માટે વ્યાજદરમાં ઘટાડો કરવો જોઈએ. ઓકે, તો આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. ધવલ, આપનો આભાર. હવે આવો દર્શક મિત્રો, આપણે ગ્લોબલ હેન્ડઓવર સમજી ચૂક્યા છીએ. જે હેન્ડઓવર એવું કહે છે કે યસ ધેર આર સમ પ્રોબ્લેમ્સ. જો અમેરિકન માર્કેટ્સમાં એમના પોતાના સંકેતો પોઝિટિવ છે, સારા છે, પરંતુ આપણા માટે થઈને ગઈકાલના સંકેતો ભલે પોઝિટિવ રહ્યા હોય પણ તેમ છતાંય અત્યારે ફિલહાલ ક્યાંક કોઈક કચાશ જે ગઈકાલના માર્કેટ્સમાં રહી ગઈ હતી તેને જોતાં આજે પણ થોડું શરૂઆત જે છે તે સારી થતી નથી જોવા મળી રહી, તેવું આપણે અહીંયાથી ખાસ માનવું જોઈએ. આવો હવે તમે જુઓ છો તે છે FII અને DIIના આંકડાઓ. FII અને DIIના આંકડાઓને સમજવામાં એક મુદ્દો સમજો તમે. કેશ માર્કેટની અંદર એક દિવસ તેજી, એક દિવસ મંદી, આવા પ્રકારના અલગ અલગ સંકેતો તમને બનતા જરૂર જોવા મળી રહ્યા છે. એટલે એ કોઈ સ્પષ્ટતા નથી, પણ સામે તમે જુઓ ને તો 2, 3, 4 મુદ્દાઓ જે છે તે ધ્યાન પર રાખવા જરૂરી છે. આવો સૌથી પહેલાં તમે જુઓ કે જે આપણા ફ્યુચર્સ છે, ઇન્ડેક્સ ફ્યુચર્સ બેઝિકલી, તો ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર તમે જોશો કે અહીંયાથી તમને ખરીદદારી જોવા મળી રહી છે. પણ સામે તમે જોવા જાઓ કેશની અંદર ફરી એકવાર તેઓ વેચવાલી કરીને ગયા છે 2,910 કરોડ રૂપિયા આસપાસની. સામે 2,582 કરોડની DIIની ખરીદદારી. હવે તમે જુઓ 474 કરોડના ફ્યુચર્સમાં 352 કરોડના ફ્યુચર્સમાં ફરી એકવાર નિફ્ટીમાં શોર્ટ કવરિંગ. એટલે આ સંકેતને તમે કેટલા પોઝિટિવ લો એ સવાલ બને, કેમ કે ગઈકાલે શું થયું હતું, આપણો શુક્રવારનો હેન્ડઓવર ફ્યુચર્સ સેલિંગનો હતો. હવે અહીંયા જુઓ સોમવારે ફરી એકવાર ફ્યુચર્સ ખરીદીને તેઓ ગયા, રાઈટ? તો આ પરિસ્થિતિ પછી આવો 81 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તમને અહીંયા જોવા મળી રહી છે બેંક નિફ્ટીની અંદર. તો આ સ્થિતિને પણ તમે ધ્યાન પર રાખો. 0.86% આસપાસની ખરીદદારી તમને જોવા મળશે. આ છે ફિન નિફ્ટીના ફ્યુચર્સ. મિડ કેપ સિલેક્ટના પણ ફ્યુચર્સ તેઓ સારા ખરીદીને ગયા છે. અને નેક્સ્ટ 50ના ફ્યુચર્સ જુઓ તો ત્યાં પણ તમને ખરીદદારી જોવા મળી રહી છે. તો એકંદરે તમે જુઓ તો સારા આંકડા ગયા. 474 કરોડની ખરીદદારી છે, જેમાં 352 કરોડની સૌથી મોટી નિફ્ટી ફ્યુચર્સમાં ખરીદદારી તમને જોવા મળી રહી છે, જે આંકડો એકંદરે સારો ગણી શકાય. હવે તમે આવો FIIના ઓપ્શન્સના આંકડા પર. ગઈકાલે ઓપ્શન્સમાં હેવી સેલિંગ તેઓ કરીને ગયા છે અને મોટા ભાગે તમે જોયું હશે કે કોલની અંદર મેજર રાઇટિંગ આવતું જોવા મળેલું હતું. ખાસ કહી શકાય 25,400 અને 25,300 આ બંનેના કોલ રાઇટર્સે મેજર વેચવાલી બતાવી છે. તો 9,541 કરોડ રૂપિયાનો મેજર ઓપ્શન્સનો સેલિંગનો આંકડો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. 8,001 કરોડ રૂપિયાના ઓપ્શન્સ વેચ્યા છે નિફ્ટીની અંદર. 1,533 કરોડના, હવે જો અહીંયા મંથલી એક્સપાયરી નજીક જઈ રહ્યા છો તમે, આવતા મંગળવારે એક્સપાયરી છે, એટલે આજે મંગળવાર થઈ ગયો, એટલે હવે 1,533 કરોડનું હેવી ઓપ્શન સેલિંગ તમને બેંક નિફ્ટીની અંદર પણ આવતું જોવા મળી રહ્યું છે. 34 કરોડના ફિન નિફ્ટી ઓપ્શન્સ ખરીદ્યા છે. 46 કરોડના મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ વેચ્યા છે. અને અહીંયા નેક્સ્ટ 50 છે, 6 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી નેક્સ્ટ 50ની અંદર. હજુ પણ મને એક કન્સર્ન લાગે છે સ્ટોક ફ્યુચરની અંદર તેઓ હજુ પણ નથી ખરીદી રહ્યા. કેશમાં પણ નથી ખરીદી થઈ રહી, અહીંયા પણ નથી ખરીદી થઈ રહી, જે મને હજુ પણ પસંદ નથી પડી રહ્યું. બટ એનું કોઈ સોલ્યુશન નથી, એ જે એમનો મૂડ જ્યાં સુધી FIIsનો ક્લિયર ના થાય ત્યાં સુધી. અને ઓપ્શન્સની અંદર તમે જુઓ તો ત્યાં 245 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ઓપ્શન્સ તેઓએ થોડા ઘણા ખરીદ્યા છે. હવે જો અહીંયા પણ મંથલી એક્સપાયરીના પરિસ્થિતિ પ્રમાણે મારો ફેવરિટ શબ્દ આવી જશે, રોલ ઓવર્સ, રાઈટ? તો રોલ ઓવર્સની એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે એમ જ માનો તમે, કેમ કે આજે મંગળવાર અને આવતા મંગળવારે મંથલી એક્સપાયરી. આવી સ્થિતિમાં આ જે ફ્યુચર્સ તેઓ ખરીદી રહ્યા છે ને તેને હું રોલ ઓવર્સની દ્રષ્ટિએ જોઈશ. અત્યાર સુધી શું થઈ રહ્યું હતું, FIIs જે છે તે પોતાના શોર્ટ્સ કેરી ફોરવર્ડ કરીને આવી રહ્યા હતા, એ રોલ ઓવર નહોતા કરી રહ્યા. જે જૂના શોર્ટ હતા એને જ લઈને આવી રહ્યા હતા આગળ, અને થોડી નવી પોઝિશન્સ પછી ફરી એકવાર શોર્ટ સાઇડ તો બનાવતા આવી રહ્યા હતા. હું આગળ મંથલી ચાર્ટ્સ પર આપણે વાત કરીશું તેની, વીકલી મંથલી ચાર્ટ્સમાં. તો બેઝિકલી થઈ એ રહ્યું છે કે અત્યાર સુધી એમણે શોર્ટ દર મહિને કેરી ફોરવર્ડ કર્યા છે. આ વખતે તેમણે થોડા શોર્ટ કાપવાનું શરૂ કર્યું છે, અને આપણે તહેવારોની સિઝનમાં છીએ. આવી સ્થિતિમાં પોસિબલ છે કે પૂરેપૂરા આ જે સંકેતો છે રોલઓવર્સના, તે પરિસ્થિતિ આ વખતે ઓછા જોવા મળે. અને જો ઓછા રોલઓવર સાથે તમે જાઓ છો તેનો મતલબ કંઈક નવી સ્ટ્રેટેજી સાથે તમે આગળ વધવા માગી રહ્યા છો. તો આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ પર્સ્પેક્ટિવ છે ઇન્ડેક્સ માટેનો, જે પણ તમારે ધ્યાન પર રાખવો જરૂરી બનશે.
બાય ધ વે વિક્સ તમારું ગઈકાલે 10.56 પર, વિક્સમાં ગઈકાલે બંને તરફની સ્વિંગ્સ જરૂર જોવા મળેલી હતી અને એટલે જ તમારો ક્લોઝ જે છે તે 25,202નો જોવા મળ્યો છે. આપો હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ. તમે જુઓ છો તે પ્રમાણે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં તમને જોવા મળે છે, મેં તમને ગઈકાલે જ કહેલું હતું કે 25,222નો મહત્વનો લેવલ છે. તમને તેને નીચેનો ક્લોઝ મળી ગયો પહેલાં તો, એટલે ફાઇનલી તમે અહીંયાથી ટોપ બનાવી અને ઘટાડો આપણે કન્ફર્મેશન આપી દીધું. હવે મેં તમને બીજો એક મુદ્દો એ પણ કહ્યો હતો કે ભાઈ આટલા દિવસોથી તમે 10 દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શ્યા નથી, તો એ કન્સર્ન લાગે છે. તો ગઈકાલે એ પણ મુદ્દો પૂરો થઈ ગયો અને એ લેવલ મેં તમને કહેલો જ હતો કે 25,157 અત્યારે છીએ આપણે, આ મહત્ત્વની જગ્યા બનશે. તો એ જ સપોર્ટ બન્યો તમારો 151 150નો સપોર્ટ બન્યો અને ત્યાંથી તમે ઉપર આવી ગયા. સો 25,157 આજના દિવસ માટે પણ તમારો મહત્ત્વનો લેવલ બની રહ્યો છે. તો આ લેવલ અહીંયા હું લખી દઉં છું ફરી એકવાર, 25,157, રાઈટ. આ લેવલ મહત્ત્વનું છે. હવે જો એ લેવલ તૂટે છે તો પછી માત્ર ને માત્ર 25,026 જે તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ થાય છે તે જગ્યા આવી જશે. એટલે હવે ફર્ધર ઘટાડો ન આવવો જોઈએ તેવું હું અહીંયાથી માની રહ્યો છું. તમારા પાસે કોઈ એવા સમાચારો નથી કોઈ ઘટાડો બતાવવાના, રાઈટ. તો આવી સ્થિતિમાં ઘટાડો બહુ આવવો પણ ના જોઈએ. ધીરે ધીરે FIS પણ શોર્ટ કવર કરીને આગળ વધી રહ્યા છે. તો સારા સપોર્ટ એરિયાને પ્રમાણે આજે જો તમે 25,222ને ઉપર જાઓ છો, ભલે શરૂઆતમાં 25,200 તોડો, 25,157નો તમારો લેવલ છે ત્યાં ડબલ બોટમ બનાવી દો. ધારો કે અહીંયા તમે બોટમ બનાવીને ફરી એકવાર ઉપર જાઓ છો 25,222ને ઉપર, તો તમે ફરી એકવાર 25,350 તરફ જઈ રહ્યા છો. 330, 350 આજે એવા ચાન્સીસ છે. તો હું આજે બાય ઓન ડિપ્સ માટે ડેફિનેટલી ચાન્સ લઈશ, કારણ કે વેલ્યુએશન્સ હવે હેલ્ધી થઈ ગયા. અત્યાર સુધી મને એ જ ચિંતા હતી. તમે જુઓ અહીંયાથી તમે તેજી બતાવી, 10 દિવસની મૂવિંગ એવરેજને તમે અહીંયાથી ક્રોસ કરી, રાઈટ. પછી એટલે કે સપ્ટેમ્બરમાં 6 તારીખથી લઈને અત્યાર સુધી ગઈકાલ સુધી તમે 10 દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શ્યા જ નહોતા. વન વે તેજી જ ચાલતી હતી, જે હંમેશા એટલું સારું નથી ગણાતું. પણ ફાઇનલી તમે 10 ડેમાંને સ્પર્શી ચૂક્યા છો ગઈકાલે અને હવે આજે પણ કદાચ સ્પર્શશો તેવું લાગી રહ્યું છે. તો હવે અહીંયાથી બાય ઓન ડિપ્સ તમારા માટે ઓપોર્ચ્યુનિટી બને છે. ગઈકાલે તો આપણે બંને તરફી કારોબાર જોયા, બંને તરફી ઓપોર્ચ્યુનિટીઝમાં સફળતા મળી, પણ આજે તમને અહીંયાથી સપોર્ટ લઈ આગળ વધવાની ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. અને આમ પણ દિવસ એક્સપાયરીનો છે, એટલે 25,157 આ બહુ મહત્ત્વનો લેવલ છે. અહીંયાથી બાય ઓન ડિપ્સ ડેફિનેટલી કરી શકાય. સ્ટોપ લોસ પછી ડેફિનેટલી તમે 50 પોઈન્ટ ત્યાં રાખો, 25,100 આસપાસ. પણ બીજો ટ્રાન્ચ તમારે જો ખરીદવો હોય તો 25,026 પણ છે એક જગ્યા કે જેને પણ તમે જરૂરથી ધ્યાન પર રાખો. હા, પોસિબલ છે એક વખત ગેપ ફિલ કરવા માર્કેટને આવવું હોય, કેમ કે આમ પણ હવે સપ્ટેમ્બરની કેન્ડલ ક્લોઝિંગ તરફ આગળ વધી રહી છે, રાઈટ. તો પોસિબલ છે કે માર્કેટને હવે ઉપરના સ્તરોથી, કેમ કે કેન્ડલમાં દરરોજ હાયર હાઈઝ જ બનતા હતા જો મંથલી કેન્ડલ તમે જોયેલી હોય ને તો, એટલે હવે ફાઇનલી ત્યાંથી કરેક્શન આવતું જોવા મળી શકે તેમ છે. તો આ સ્થિતિને તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. મહત્વનો લેવલ 25,222, નીચે 157, 222ની ઉપર 350. આજે એવું લાગે છે એક વખત ચાન્સીસ બની શકે. તો બાય ઓન ડિપ્સ માટેની જગ્યા પરફેક્ટ છે. લેવલ્સ મને જે ચિંતા હતી કે ભાઈ આટલા દિવસથી સતત તેજી છે, એક વખત સપોર્ટ લો, તો સપોર્ટ પણ લઈ લીધા છે. આજે 25,150 જો પ્રોટેક્ટ થાય છે તો સરસ તમને ચાન્સ બનશે. 222, 350 3 લેવલ્સ છે તમારા સ્ક્રીન પર, ભૂલી જાઓ બાકી બીજી બધી વાતો. આવો હવે 15 મિનિટ 3 દિવસ જે આપણો ટોપ બન્યો છે ને એ જોઈ લઈએ, રાઈટ. ગેપ સાથે ઓપન થયા હતા તમે અને ત્યારબાદ તમે જે છે તે ખાસ ઘટાડો બતાવવાની સતત કોશિશમાં છો. અને ગઈકાલના ચાર્ટ્સ 15 મિનિટના, ગઈકાલે તેજી ગેપ ડાઉન ઓપન થયા હતા તમે, રાઈટ. આઈટીના સમાચારોને કારણે, જે ખાસ H1B વિઝાના સમાચારો હતા તેને કારણે, તો ઘટાડામાં સરસ બાઇંગ આવી ગયું. પણ પછી છેલ્લે અહીંયાથી આ ખરાબી આવી, જેને કારણે થઈને તમે ફરી એકવાર જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાં પહોંચી ગયા, રાઈટ. અને પછી સપોર્ટ લઈને ફરી તમે થોડા ઉપર આવ્યા. આવી સ્થિતિમાં મારા માટે ક્લિયર સંકેત છે, ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણે જોઈશું. 25,150 જે ગઈકાલના લો બનેલા છે તેને નજીકની તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી આવતી જોવા મળશે. તો તમે અહીંયા આગળથી જ બાય ઓન ડિપ્સ કરો એવી પરફેક્ટ પ્લેસમેન્ટ બની રહી છે માર્કેટમાં. હવે તમે આવો મંથલી, પહેલાં વીકલી ચાર્ટ્સ જોઈ લઈએ, સાપ્તાહિક ચાર્ટ્સ. જુઓ, મેં તમને કહ્યું ને સાપ્તાહિક ચાર્ટ્સ પ્રમાણે સતત 3 અઠવાડિયાથી તમે તેજી જુઓ છો. આ અઠવાડિયાની શરૂઆત કાચી પોચી થઈ છે. હવે જો માર્કેટને તેજી કન્ટિન્યુ કરવી હશે તો એ શું કરશે? આ 3 જે અઠવાડિયાની ટ્રેન્ડ લાઇન છે તે પ્રમાણે તમે ભલે અત્યારે ફિલહાલ થોડા નીચે હો, પણ હવે જો સપોર્ટ લઈને આગળ વધવું હોય ને તો તમે ધીરે ધીરે 25,551 તરફ આગળ વધો, રાઈટ. અને આ બહુ મહત્ત્વની જગ્યા છે બાય ધ વે, 25,551. એટલા માટે તમે નજર રાખો, આ જે ચેનલ છે
આજે બેઝિકલી ભલે સપોર્ટ લેવા હોય તો લઈ લઈએ આપણે એકવાર, પણ ત્યાંથી પછી ઉપરના સ્તરો પર આગળ વધવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે આટલા મહિનાઓથી તમે સતત, અને આ જે આપણી ડાઉનવર્ડ ચેનલ હતી તેને બ્રીચ કરીને તમે ફાઇનલી ઉપર આવી રહ્યા છો, તો હવે એ જ મહત્ત્વની જગ્યા બને છે. એટલે 25,222 પર સ્ટ્રગલ કરશે માર્કેટ્સ. એટલું ઇઝી નથી એ લેવલને ઉપર જવું, અને જઈએ તો પણ પાછા આવવાના ચાન્સ બને છે. એક વખત હવે સાપ્તાહિક ચાર્ટ્સ પ્રમાણે આ અઠવાડિયે હું એન્ટિસિપેટ કરીશ, જો તેજી કન્ટિન્યુ રાખવી હોય તો, કે 25,551 આવી જાય. અહીંયાથી આપણે રિજેક્શન જોયેલો છે, અને આ અઠવાડિયામાં પણ 25,551નો રિજેક્શન છે. એટલા માટે હું 25,551 પર ધ્યાન આપી રહ્યો છું કે ભાઈ 25,551 જે છે તે એક વખત આ અઠવાડિયે આવી જાય તો બહુ જ સારું. આ સાપ્તાહિક ચાર્ટ્સની આપણે વાત કરી રહ્યા છીએ. આ અઠવાડિયે ના આવે તો પછી આવતા સપ્તાહે આપણે રાહ જોઈશું. તો પછી તમે હવે ફાઇનલી રિવર્સલને કન્ફર્મેશન આપીને આગળ વધી શકો, અને પછી બહુ જ સરસ તેજી આવશે. કેમ કે આ જે કોઈ પણ ડાઉનવર્ડ ટ્રેન્ડ હતો તમારો, ટેરિફની ને આ બધી ચિંતાઓ થઈ તે બાદ સરસ રિબાઉન્ડ આપી રહ્યા છે માર્કેટ્સ. તો આ સ્થિતિને તમારે ધ્યાન પર રાખવી જરૂરી બને છે. હવે મંથલી ચાર્ટ્સ લઈ લઈએ. મંથલી ચાર્ટ્સ પ્રમાણે તમે જુઓ તો આ કેન્ડલ સારી રહી હતી, પણ હવે ફાઇનલી ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ મેં તમને કહ્યું ને તે પ્રમાણે આવતું જોવા મળી રહ્યું છે. પાછલા મહિના કરતાં સારી જ જગ્યાએ છીએ. હવે જુઓ 25,100 આસપાસ છે ને પાછલા મહિનાનો હાઈ હતો અહીંયા, આ જે જગ્યા તમે જુઓ છો ને તે. એટલે આ એક વખત ટેસ્ટ કરી લે માર્કેટ્સ જેવું પોસિબલ હતું. ગઈકાલે ઓલમોસ્ટ ત્યાં જ પહોંચ્યા હતા આપણે, 25,050, 25,100 આ જગ્યા પરથી સપોર્ટ લઈને માર્કેટ આગળ વધશે, અને એટલે માટે જ આપણે પણ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી જોવી છે. પણ પાછલા જે આ 1, 2, 3, 4 મહિના હતા, અને પછી 2 મહિનાના કન્સોલિડેશન પછી ફરી એકવાર બ્રેકઆઉટ આપ્યું છે. એટલે સપ્ટેમ્બર પછી ઓક્ટોબર મહિનો છે ને એ બહુ જ સરસ રહેશે જો કન્ફર્મેશન આવે છે તો. અને પછી તમારા જે રિસેન્ટ સ્વિંગ હાઈ હતા 25,650ના, તેને તમે આસાનીથી કુદાવી જશો, અને નવા રેકોર્ડ હાઈ તરફ આપણે જઈશું. ભારતીય માર્કેટ્સ ફરી ફાઇનલી રિબાઉન્ડ બતાવી દેશે તેવું તમે અહીંયાથી માની લો. ઓનલી એન્ડ ઓનલી પ્રોબ્લેમ ઇઝ દેટ કે એક વખત આ જે તમારો હાઈ છે તે પ્રોટેક્ટ આ મહિને થવો જોઈએ, જે આવતા અઠવાડિયાના મંગળવારે આપણને ક્લેરિટી મળી જશે, કેમ કે આવતા અઠવાડિયે મંગળવારે છેલ્લી કેલેન્ડર મંથ તારીખ બને છે. હવે આવી જાઓ તમે અહીંયાથી ખાસ. અને હા, બાય ધ વે 10 મેમાં સપોર્ટ પણ આપણે લીધેલો હતો. હવે આવો તમે ઓપન ઇન્ટરેસ્ટ પર જુઓ. ઓઆઈની અંદર બહુ મેજર એક્શન તમને બનતું જે જોવા મળી રહ્યું છે. ગઈકાલે 25,300 અને 25,400ના કોલ રાઇટર્સે બહુ એન્જોય કર્યું, અને ગઈકાલે તેમને છેલ્લે જે પુશ મળ્યો એમાં પ્રીમિયમ ખાસ્સા એવા ડીકે થઈ ગયા, અને ખાસું એવું એમને કમાણી કરવા મળી. હવે પુટનો સપોર્ટ અત્યારે ક્યાંય નથી. મેં ગઈકાલે પણ સવારે તમને કહ્યું હતું કે પુટનો સપોર્ટ અચાનક આવશે, અને આવેલો હતો. તમે જોયું હોય ને તો સરસ નીચેથી રિકવર થયા, પણ પછી છેલ્લે કોન્ફિડન્સ ડગમગી ગયો. આજે હવે શું થશે? આજે અગેઇન તમને સપોર્ટ પુટનો ક્યાંકથી આવતો જોવા મળી શકે છે, કેમ કે આજે એક્સપાયરીનો દિવસ છે. એટલે 25,050, 25,100 આ બે જગ્યાઓ હું જોઉં છું કે જ્યાંથી સરસ સપોર્ટ તમને આવતો જોવા મળશે, અને એ સપોર્ટ લઈને તમે ધીરે ધીરે ઉપરની તરફ ફરી એકવાર આવશો. મને એવું લાગે છે આજે 25,350ને ઉપરનો બંધ મળવો જોઈએ. જો માર્કેટને તેજીનો કન્ટિન્યુએશન બતાવવો હોય તો અહીંયા ઉપર બંધ મળવો જરૂરી છે, અને એ જો નહીં મળે તો પછી તમે હવે 25,000 તોડવા તરફ જઈ રહ્યા છો તેવું માની લો મંથલી એક્સપાયરીમાં, રાઈટ? એટલા માટે હું કહું છું એક વખત 25,050, 25,100 પર મને આજના દિવસે માર્કેટ સપોર્ટ લે તે બહુ જ જરૂરી લાગી રહ્યું છે. જો એવું નહીં થાય તો પછી હવે તમે ફરી એકવાર રિવર્સલની કન્ટિન્યુએશન કન્ફર્મેશન પહેલાં તમારે એમ કહેવું, જો રિવર્સલનું કન્ફર્મેશન તમને મળી જશે. 25,500ના કોલ રાઇટર્સ પણ બહુ સરસ એન્જોય કરી રહ્યા છે અત્યારે ફિલહાલ. હવે આજે પ્રોફિટ બુકિંગ તેઓ કરશે, કેમ કે અહીંયા આટલા દિવસોથી તેઓ સેલિંગ કરી જ રહ્યા હતા. 400ના કોલ રાઇટર્સ મેં તમને ગઈકાલે સવારે કહ્યું હતું કે એન્જોય કરી રહ્યા છે. એક સમયે થોડો તકલીફો આવી, પણ 335ના હાઈ બનાવીને તમે રિવર્સલ બતાવી દીધો. આવી સ્થિતિમાં 400ના કોલ રાઇટર્સે પણ એન્જોય કર્યું, અને છેલ્લે પછી 300ના કોલ રાઇટર્સ અચાનક આવી ગયા. જો ઓઆઈ ચેન્જ આપો, ઓઆઈ ચેન્જના હિસાબે તમે જોશો તો આજે 300ના કોલ રાઇટર્સ છે ગઈકાલે સૌથી વધુ આવ્યા, અને 300ના પુટ રાઇટર્સ સૌથી વધુ ભાગ્યા. આ પરિસ્થિતિ છે. આજે આ જ 300ના કોલ રાઇટર્સ પરેશાન થશે એવું મને લાગે છે. નો ડાઉટ એમને વચ્ચે એક્ઝિટ કરવાની તક મળશે. શરૂઆત આમી ઘટાડા સાથે જ આપણે કરી રહ્યા છીએ, પણ એક વખત 25,050, 25,100 આવે છે, મને લાગે છે અહીંયા સપોર્ટ સારો લેશે માર્કેટ્સ. ત્યારબાદ ઉપર આવીશું. તો આ છે ઓઆઈ. નિફ્ટીની વાત પૂરી થઈ. હવે આવો બેંક નિફ્ટી પર. મેં તમને ગઈકાલે કહ્યું પણ હતું કે આઈટી સેક્ટર, સિન્સ આઈટી સેક્ટરના તે નેગેટિવ સમાચાર હતા H1B વિઝાના, તો હવે બેંક નિફ્ટી બચાવવાની કોશિશ કરશે, અને બેંક નિફ્ટીએ કરી પણ ખરા. પણ પછી જેમ માર્કેટની મૂડ ખરાબ થઈ ગયો તો બેંક નિફ્ટીનો મૂડ પણ ખરાબ થયો, અને મેં તમને 5 પાંચડાનો જે મેજિક ફિગર આપેલો છે
આના નીચેનો તમારો બંધ કન્ફર્મેશન બીજો દિવસ મળી ચૂક્યો છે. એટલે આ હવે મારા માટે અવરોધ થઈ ગયો 55,555. પણ મારા માટે સારી વાત અગેઇન જે નિફ્ટીમાં થઈ એમ બેંક નિફ્ટીમાં શું થઈ કે ભાઈ મૂવિંગ એવરેજીસથી તમે બહુ દૂર હતા, ઓવર કોન્ફિડન્સમાં હતા, તો એ ઓવર કોન્ફિડન્સ પણ ફિઝલ આઉટ થઈ ગયો. હવે બધી મૂવિંગ એવરેજીસ તમારી નજીક આવી ચૂકી છે 55,284. પછી 10 દિવસ મૂવિંગ એવરેજ 55,098. અને પછી ત્રીજી મૂવિંગ એવરેજ તમારી 969, 54,969. તો આવી સ્થિતિમાં તમારે નજર હવે એ જ રાખવાની છે કે બાય ઓન ડિપ્સ ક્યાં કરવું. જુઓ, અત્યાર સુધી હું બેંક નિફ્ટીને ઓવર વેલ્યુડ અથવા તો ગણો કે અંડર પરફોર્મર ગણી રહ્યો હતો. એનું કારણ એ હતું કે મને એ કોન્ફિડન્સ નહોતો દેખાયો. નો ડાઉટ આ 2 દિવસ સારા હતા, પણ પછી ફરી એકવાર તેજી અટકી. પરંતુ હવે જ્યારે નિફ્ટીની કમ્પેરિઝનમાં જોઈએ, કેમ કે નિફ્ટીને હજુ આઈટીના પ્રોબ્લેમ્સ રહેશે. આજે હું માનું છું કે આઈટી કંપનીઓમાં હજુ થોડું સેલિંગ આવી શકે પોસ્ટ જે કેલ્ક્યુલેશન્સ હોય તેના કારણે. તો આવી સ્થિતિમાં જો આઈટી નર્વસ થવાનું હોય તો બેંકે સપોર્ટ આપવો જ પડશે. અને તેના માટે મહત્વનો લેવલ બની જાય એક વખત કદાચ 10 ડેમાં જેમ નિફ્ટીએ સ્પર્શી તેમ બેંક નિફ્ટી પણ સ્પર્શી લે તો એક્ઝેક્ટ સારો ભાવ તમારો 55,000 થાય. 55,098 આસપાસ તમે સરસ જગ્યા છે કે જ્યાં ખરીદી કરી શકો છો. તો લેવલ ક્લિયર થયો 55,098, 55,555 આ કન્સોલિડેશનની રેન્જ. બાય ધ વે, બેંક નિફ્ટીમાં ઓપ્શન્સની અંદર આપો 15 મિનિટના ચાર્ટ્સ. બેંક નિફ્ટીમાં ઓપ્શન્સની અંદર મેજર ઓઆઈ ગઈકાલે આવ્યા છે એન્ડ દેટ વોઝ અ સરપ્રાઇઝ. પણ હવે એ એટલા માટે આવ્યું છે કારણ કે તમે મંથલી એક્સપાયરી તરફ આગળ વધી રહ્યા છો. તો આ સ્થિતિને તમે ધ્યાન પર રાખો. હવે તમે જુઓ 15 મિનિટના ચાર્ટ્સમાં પાછલા 3 દિવસના ટ્રેન્ડ અગેન હું લઈને આવ્યો છું. આ તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી શરૂઆત થઈ, અહીંયા તમે વેચવા લઈ આવી અને આ 55,555 આપણો આ બ્લેક લાઇન તમે વચ્ચે જોઈ રહ્યા છો. પછી બીજો દિવસ તમારો અહીંયા આવ્યો, તમે ઘટાડો ફરી એકવાર કન્ટિન્યુ કરો, સપોર્ટ લેવાની કોશિશ કરી. ત્રીજી દિવસે જે આઈટીનો સમાચારો હતા તે દિવસે અહીંયાથી તમે સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ કરી, પણ અગેઇન નિષ્ફળતા મળી અને ત્યારબાદ તમે આ જે લેવલ છે તેને નીચેનો બંધ આપી દીધો. તો હવે એક વખત 55,050 આવી જવા દો, અહીંયાથી ખરીદી કરો. 55,555 ફરી આવી જશે. ઓકે, આવો હવે સાપ્તાહિક ચાર્ટ્સ પર જુઓ. સાપ્તાહિક ચાર્ટમાં પણ કોન્ફિડન્સની થોડી કમી છે. એક વખત 55,121 10 ડેમાં છે અને 54,874 20 ડેમાં વેમાં બેઝિકલી સાપ્તાહિક ચાર્ટ્સના પ્રમાણે બને છે. સો અહીંયા પણ 3 સરસ ચાર્ટ્સ પછી એક સપોર્ટ લેવાની કોશિશ કરવી હોય તો એક વખત 10 વેમાં સ્પર્શી લે તો કંઈ ખોટું નથી, જે છે 55,121. એટલે અહીંયા પણ તમે બાય ઓન ડિપ્સ ગઈકાલે પણ મેં તમને કહ્યું હતું કે કરજો. આજે પણ હું કહું છું કે બાય ઓન ડિપ્સ બેઝિકલી તમે બેંક નિફ્ટીમાં કરી શકો છો. આ બહુ જ સરસ જગ્યા તમારા માટે બની રહી છે, તો તમે જરૂરથી ધ્યાન પર રાખો. એક વખત બાય ઓન ડિપ્સ પોઝિશનલી બેંક નિફ્ટીને કરવો હોય તો ડેફિનેટલી 55,121નું લેવલ તમે ધ્યાન પર રાખી શકો છો. લાગે છે કે અહીંયા પણ ફર્ધર શોર્ટ કવરિંગ થશે. આપો હવે મંથલી ચાર્ટ્સ. મંથલી ચાર્ટ્સમાં મને થોડા પ્રોબ્લેમ્સ લાગી રહ્યા હતા. પોઝિશનલી મને એટલું કોન્ફિડન્સ નહોતું આવી રહ્યું અને 10 મેમાં તમે સ્પર્શેલી હતી, રાઈટ. હજુ પણ જુઓ, પાછલા મહિનાનો જે હાઈ છે ને તમે તેને ક્રોસ નથી કર્યો અને પાછલા મહિના પહેલાંના મહિનાનો જે લો છે 55,555 અગેન આપણું લેવલ, તે લેવલને ક્રોસ કરવામાં સ્ટ્રગલ થઈ રહી છે મંથલી ચાર્ટ્સ પ્રમાણે પણ. એટલે હજુ પણ હું બેંક નિફ્ટીમાં પોઝિશનલી જો મંથલી આ અઠવાડિયા પૂરતું મને લાગે છે કે સપોર્ટ લેશે, પણ મંથલી હજુ પણ એક કન્ફર્મેશનની રાહ છે. દિવસો છે આપણી પાસે, કેમ કે આ મંગળવારથી આવતો મંગળવાર, એટલે આ સપ્ટેમ્બરની કેન્ડલ હજુ ઇમ્પ્રૂવ થઈ શકે છે, પણ કન્ફર્મેશન આવતા સમય લાગશે થોડો. આઈટીને કારણે બેંકને થોડો પોરસ મળ્યો છે. હવે એ પોરસ જે છે તે ટકે છે કે નહીં તે જોવાનું. લાવ ઓઆઈ ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે બેંક નિફ્ટીમાં 55,000-56,000 એ રેન્જ બનતી જોવા મળી રહી છે. અને 55,000-56,000માં ગઈકાલે જે છે આ ઓઆઈ ચેન્જ છે, જેની અંદર તમે જોશો કે 55,600ના ઓઆઈ સૌથી વધુ આવતા જોવા મળેલા હતા. અને આ તમારો ઓઆઈ, જેમાં 55,000 તમે જુઓ તો અહીંયા પુટ રાઇટર્સ છે કે સૌથી વધુ એન્જોય કરી રહ્યા છે અને 56,000ના કોલ રાઇટર્સ સૌથી વધુ એન્જોય કરી રહ્યા છે. આજે ફરી એકવાર અહીંયા આવશો એટલે અહીંયાથી ડેફિનેટલી સપોર્ટ આવશે અને એ સપોર્ટ આવશે એટલે ફરી એકવાર તમે અહીંયાથી તેજી તરફ આગળ આવવાની કોશિશ કરશો. આવી સ્થિતિમાં પછી 55,500 મહત્વની જગ્યા બનશે. આપો ઓઆઈ ચેન્જ જોઈ લઈએ. 55,600માં ગઈકાલે સૌથી વધુ ઓઆઈ આવેલો હતો, રાઈટ. 55,600ની અંદર અને આ તરફ તમે જુઓ તો 55,300ની અંદર કોલ. મેજર પુટની અંદર કોઈ જગ્યાએ સપોર્ટ નથી અને એટલા માટે જ હજુ પણ એ પ્રોબ્લેમ છે. મોસ્ટલી ઓઆઈ કપાયા છે. તમે જોયું હોય તો તમને અહીંયાથી ઓઆઈનું સેલિંગ જોવા મળેલું છે. તો આવી સ્થિતિમાં બેંક નિફ્ટી હજુ પણ કન્ફર્મેશન માટે એકાદ દિવસ રાહ જોશે. આપણે બાય ઓન ડિપ્સની જગ્યા જોઈશું. ફટાફટ 200-300 પોઈન્ટ મળતા હોય તો તમે ડેફિનેટલી એક્ઝિટ કરી શકો છો. હજુ પણ પોઝિશનલી મેં કહ્યું ને મંથલી ચાર્ટ્સ પ્રમાણે મને કન્ફર્મેશનમાં થોડી એક જગ્યા ઘટી રહી છે. એક વખત કન્ફર્મેશન આપશે પછી બેંક નિફ્ટી સરસ ચાલશે. તો આ છે નિફ્ટી બેંક નિફ્ટી તમારા માટે કે જેની અંદર બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી શોધો. તમે 15-20 મિનિટની અંદર એન્ટ્રી અને એક્ઝિટ બંને એક્ઝિક્યુટ કરી લો, કારણ કે વધારે માર્કેટમાં ઊભા રહેવામાં પ્રીમિયમ ઘટવાનું પૂરું જોખમ રહેવાનું છે.
અને જો તમે ઓપ્શન સેલિંગ કરો છો તો આ રાઇટ માર્કેટ છે કદાચ તમારા માટે. અત્યારે ફિલહાલ આઈવીઝ વગેરે પણ લો છે, આવી સ્થિતિમાં નજર રાખવાની રહેશે, પણ હા રિસ્ક મેનેજમેન્ટ કરવું જરૂરી બને છે. સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. વિરામત આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ. ગિફ્ટ નિફ્ટીના ઇનપુટ્સ અત્યારે ફિલહાલ જ 17 પોઈન્ટ મામૂલી નબળાઈના બની રહ્યા છે, એટલે થોડો એવો ઘટાડો હજુ પણ માર્કેટ્સ એમ કહે છે કે શરૂઆતમાં જોવા જરૂર મળશે. કોઈ વાંધો નહીં, એક વખત ઘટાડો આવી જવા દો, માર્કેટ પણ ડિસ્કાઉન્ટ થઈ જાય તો આપણને સરસ એન્ટ્રી મળી રહેશે. હવે આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. દિવસ છે મંગળવાર, એટલે કે નિફ્ટી એક્સપાયરીનો કયા સ્ટોક્સ આજે હાઇલાઇટ થઈ રહ્યા છે? જી યસ, ગુડ મોર્નિંગ. હવે આજે જોઈએ તો સ્ટોક સ્પેસિફિક સૌથી પહેલાં મારે વાત કરવી છે તો ગઈકાલે આપણે જોઈએ તો ઘણા બધા લોકો તમે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે 22 સપ્ટેમ્બર આવે. અમુક લોકો નવરાત્રિ માટે રાહ જોઈ રહ્યા હતા, પણ અમુક લોકો નવી શોપિંગ માટે અહીંથી રાહ જોઈ રહ્યા હતા. અને એના બાદ તમે જુઓ તો ગઈકાલનો આંકડો આવ્યો સામે હુન્ડાઈ મોટર્સ, મારુતિ, કે તેમાં જુઓ તો અત્યાર સુધી સિંગલ ડેમાં સૌથી હાઈએસ્ટ ગાડીઓ વેચાઈ છે. તો સૌથી પહેલાં મારુતિમાં તમે નજર કરીએ તો મારુતિ તમારો સ્ટોક આ ફોકસ જરૂરથી હોવું જોઈએ. આજના દિવસે નવરાત્રિના પહેલા દિવસે 30,000 ગાડીઓની ડિલિવરી કરી. કારણ કે અહીંયા બે કારણ હતા. નવરાત્રિ લોકો આપણે ફેસ્ટિવલના કારણે લોકો ખરીદી પણ કરતા હતા, પહેલો દિવસ હતો. અને બીજી વસ્તુ જીએસટીમાં રાહતના જે બદલાવ હતા એ ગઈકાલે આપણને પહેલો દિવસ હતો, જેના કારણે તમે જો 30,000 ગાડીઓ વેચાઈ અને કુલ 80,000 ગાડીઓની ઇન્ક્વાયરીઝ થઈ હતી, એટલે ઘણું મોટું અચીવમેન્ટ અહીંયાથી હતું. બીજું તમે જો હુન્ડાઈ મોટર્સ, અહીંયા પણ નવરાત્રિ પહેલાંના દિવસે તમે જુઓ તો 11,000 ગાડીઓ અહીંયા એમની વેચાઈ છે, ડિલિવરી થઈ છે. અને તો 5 વર્ષમાં પહેલી વખત સિંગલ ડે હાઈએસ્ટ સેલિંગ અહીંયાથી હુન્ડાઈ મોટર્સે કર્યું છે. એટલે સ્વાભાવિક છે કે ઓલરેડી આ બંને સ્ટોક આપણને સારું બઝિંગ જોવા મળી રહ્યું છે. આજે પણ તમારા ફોકસ પર જરૂરથી હોવો જોઈએ. એટલે ઓવરઓલ વાત થઈ ગઈ હુન્ડાઈ મોટર્સ, મારુતિ, ઓટો સ્ટોક. બીજું નજર કરીએ કેઈસી ઇન્ટરનેશનલ. અહીં સમાચાર છે કંપનીને એક ઓર્ડર મળ્યો છે 3,243 કરોડના અલગ અલગ અહીંયાથી ઘણા મોટા ઓર્ડર મળ્યા છે. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે અહીંથી ઓર્ડર મળ્યા છે, જેમાં યુએઈમાં જે 400 કિલોવોલ્ટનો અહીંથી જે ઓર્ડર મળ્યો છે ટ્રાન્સમિશન લાઇન માટે, એ પણ અહીંયાથી સમાવેશ જોવા મળી રહ્યો છે. અને 2025માં અત્યાર સુધી જોઈએ જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધીમાં, તો અત્યાર સુધી કુલ કંપની પાસે 12,000 કરોડનો અહીંથી ઓર્ડર આવે છે. એટલે કેઈસી ઇન્ટરનેશનલ આ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ. ડૉક્ટર રેડ્ડીમાં અહીંથી સમાચાર છે કે જે પ્રોલિયા અને એક્ઝેવા આ બંનેના જે પ્રસ્તાવિત જે બાયો સિમિલર હતા એના માટે અહીંથી પોઝિટિવ ઓપિનિયન અહીંથી મળ્યો છે. એટલે આ પણ સ્ટોક તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. એલ્કેમ લેબ તમે જુઓ તો અહીંયા પણ ફોકસ હોવું જોઈએ. એલ્કેમ લેબમાં સમાચાર છે કે ભારતમાં જે પેટુઝા અહીંયાથી તેઓ લોન્ચ કરી છે, અને જે પેટુઝા છે એ જે પેટુઝુમેબ જે છે એની એક અહીંયાથી બાયોસિમિલર જોવા મળી છે. એટલે આ પણ સ્ટોક જરૂરથી તમારે ફોકસ પર હોવું જોઈએ. એટલે ડૉક્ટર રેડ્ડી, એલ્કેમ લેબ બંને આપણને ફાર્મા હેલ્થકેર સેક્ટરમાંથી તમારે ફોકસ પર રાખીશું. બીજું બિરલા કોર્પોરેશનમાં સમાચાર છે. બિરલા કોર્પોરેશન એટલા માટે રડા પર હોવું જોઈએ, સમાચાર છે કે જે RCCPL કે જેમણે અહીંથી ગુડા રામપુર છે એની બ્લોકની અહીંથી જેઓ બોલી તેઓ અહીંથી જીતી છે. અને જે છે એના માટે તેઓ લાઇમસ્ટોન અને મેંગનીઝ એના માટેની આજે જે હતી, જે આપણે જે વાત કરી જે ગુડા રામપુર બ્લોક, એના માટે અહીંથી કામ કરે છે લાઇમસ્ટોન, અને સાથે સાથે તેઓથી મેંગનીઝ બ્લોકનું તેની તેઓથી બોલી જીતી. અને તેનું જો વિસ્તારની વાત કરીએ કેટલા વિસ્તારમાં, કુલ 3.34 સ્ક્વેર કિલોમીટરમાં એનું વિસ્તરણ થયેલું છે. એટલે આ સ્ટોક પણ તમારા રડા પર જરૂરથી હોવું જોઈએ. એટલે સ્ટોક સ્પેસિફિક તો આપણે નજર કરી લીધી કે ઘણું બધું છે આજે આપણને એક્શનમાં જોવા મળે છે, પરંતુ એનાથી પણ વધારે તમે જુઓ તો આજે શું ખાસ છે, આજે કઈ ઇવેન્ટ છે એની ઉપર પણ માર્કેટ આજે એક રોમાન્ચિક તમે જોશો તો આજે આપણને એક અપમૂવ જોવા મળી શકે છે. નિફ્ટી 50 વીકલી કોન્ટ્રાક્ટ એક્સપાયરી, એટલે ત્યાં એક આપણને જરૂરથી એક વોલેટાઇલ સેશન જોવા મળશે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો સુદર્શન કેમિકલ, જેના પરિણામ જ આવવાના છે, એટલે અહીંયા ફોકસ રહેશે. આજથી જીઓ, બ્લેકરોક, ફ્લેક્સી કેપ, NFO એટલે કે ન્યૂ ફંડ ઓફર અહીંયાથી ઓપન થઈ રહ્યો છે. અને જીઓ ફાઇનાન્સનો પહેલો અહીંયાથી જે છે કે જે એક્ટિવ ફંડ તરીકે આજે ઓપન થવા જઈ રહ્યો છે. એટલે આ પણ આજે ખાસ કરીને તમારે ફોકસ પર હોવું જોઈએ. પિરામલ એન્ટરપ્રાઇઝ ના અમલગમેશન માટે આજે રેકોર્ડ અને એક્સ ડેટ બંને છે, એટલે અહીંયા આપણને એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. પીડીલાઇટ અને ટાઈમ ટેકનોપ્લાસ્ટ આ બંનેમાં આજે આપણને બોનસ શેરની એક્સ ડેટ જોવા મળવાની છે, એટલે અહીંયા પણ એક એક્સચેન્જ જોવા મળશે. યુરો પ્રતિક સેલ્સ જે IPO ઓલરેડી આપણને થોડા ટાઈમ પહેલાં આપણે સબસ્ક્રાઇબ માટે ઓપન હતો, જેનું આજે લિસ્ટિંગ છે, એટલે ત્યાં પણ એક આપણે નજર હોવી જોઈએ. ઇસ્યુ પ્રાઇસ 247 રૂપિયા અહીંયા રાખવામાં આવી હતી. હવે વાત કરીએ, આ તો વાત થઈ ગઈ લિસ્ટિંગની, પરંતુ આજે એક સાથે 4 IPO આવી રહ્યા છે, જેમાં તમે જોશો તો શેષાસાઈ ટેક, આનંદ રાઠી શેર, બીજું તમે જોશો તો સોલાર વર્લ્ડ એનર્જી અને જારો એજ્યુકેશન. આ 4 IPO આજથી ઓપન થઈ રહ્યા છે સબસ્ક્રાઇબ માટે, એટલે અહીંયા પણ આપણી નજર હોવી જોઈએ. અને બીજું જો વાત કરીએ તો આજે
ટોટલ 2 વસ્તુ સારી વસ્તુ છે. નવી શોપિંગ માટે જીએસટીમાં તો રાહત મળી જ રહી છે, પરંતુ આજે ફ્લિપકાર્ટમાં બિગ બિલિયન ડેઝ સેલ આજથી ઓપન થવા જઈ રહ્યો છે. અને તમે એમેઝોનમાં જશો તો એમાં પણ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ એ પણ સેલ આજથી જ ઓપન થવા જઈ રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે કન્ઝમ્પશન થીમ છે, તમે નજર કરો તો ઓવરઓલ આ સપ્ટેમ્બર માટે ઘણી એક્ટિવ છે. જીએસટીના રાહત બાદ તો આપણને કન્ઝમ્પશન થીમ સારી એવી એક્ટિવ રહી છે. અને તમે જો એમાં પણ આવી એમેઝોન, ફ્લિપકાર્ટ કે જેમના બિગ મિલિયન ડે, ઇન્ડિયન ફેસ્ટિવલ સેલના બધા કારણે ઓલરેડી આપણને કન્ઝમ્પશન થીમ છે જે સારી એક્ટિવ જોવા મળી શકે છે. યસ, તો આ કન્ઝમ્પશન થીમ છે કે જેને જરૂરથી ધ્યાન પર રાખવાની રહેશે. યોમિક, પછી આપના સાથે ફરી એકવાર જોડાઈએ. મીનવાઇલ જુઓ, ગિફ્ટ નિફ્ટીના સંકેત હજુ પણ એ જ પ્રમાણેના છે અને પ્રી ઓપનિંગ બિટ્સ પણ આવવા લાગ્યા છે. શરૂઆત લાલ નિશાન સાથે થઈ છે, એટલે પ્રી ઓપનિંગ બિટ્સને એક વખત થોડો સમય આપવો પડશે સેટલ થવા દેવા માટેનો. ત્યારબાદ વધુ સ્પષ્ટતા મળશે કે કયા પ્રકારની ઓપનિંગ થશે. પણ યસ, ડેફિનેટલી 10-20 પોઈન્ટ તો એટલીસ્ટ ઘટાડો તમને જોવા મળશે તે વાત પાકી. અત્યારે ફિલહાલ એ સંકેત આપણને બની રહ્યા છે. પણ આવો આગળ વધીએ, નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે EMIL, એટલે કે ઇલેક્ટ્રોનિક સ્માર્ટ ઇન્ડિયા લિમિટેડ. ચાર્ટ્સ મંથલી તમારા સ્ક્રીન પર બહુ સરસ ફોર્મેશન. પાછલા મહિને દોજી બનાવી, આ મહિને તેજીની જબરદસ્ત સ્ટ્રોંગ કેન્ડલ બની રહી છે. નંબર 1, ડેઇલી ચાર્ટ્સ પર એક વખત જરા નજર કરજો. હું તમને હોમવર્ક આપી રહ્યો છું. અગેન આ બહુ સરસ તેજીના ચાર્ટ્સ છે. EMIL કોડ છે. હવે ચાર્ટ્સ તો તમે જોઈ લીધા. આ જે મહિનાની તેજીની છેલ્લી કેન્ડલ ગ્રીન જુઓ છો ને, તેનો લો આપણો સ્ટોપ લોસ બનશે. તેને ધ્યાન પર રાખીશું. બ્લેક લાઇન ત્યાંથી જ આગળ બને છે. ROE, રિટર્ન ઓન ઇક્વિટીઝની અંદર સુધારાની હું અપેક્ષા રાખી રહ્યો છું, નંબર 1. અને બીજું, સેલ્સ આમનું વધવા જઈ રહ્યું છે. સેલ્સ કેમ વધવાનું છે? કારણ કે ટીવી, એસી, ફ્રિજ, બધી જ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટના ભાવ જીએસટી ઘટવાને કારણે ઘટ્યા છે. અને આ વખતે તહેવારોની સિઝનમાં સેલ્સ પણ સારો ચાલવાનો છે. આમના ROE થોડા ઓછા રહ્યા છે હિસ્ટોરિકલી, એટલા માટે પણ એની ઇમ્પ્રુવમેન્ટ આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ. તો મારો સૌથી પહેલો ટાર્ગેટ અહીંયા 250, જે ઓલરેડી 52 વીક હાઈ બનેલા છે ને, તેને નજીકનો રહેશે. અને ત્યારબાદ 325નો બીજો મારો લોંગ ટર્મનો ટાર્ગેટ છે, જે નવા રેકોર્ડ હાઈ આ સ્ટોક જ્યારે બનાવશે ત્યારબાદ તમને જોવા મળશે. સ્ટોપ લોસ મેં તમને વચ્ચે જે બ્લેક લાઇન બતાવી હતી તે 124 રૂપિયા 5 પૈસા, માની લો 124 રૂપિયા જ રાખવાની અહીંયાથી ખાસ રેકમેન્ડેશન બને છે. તો આ છે EMIL, આજે બમ્પર સ્ટોક મારા તરફથી. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, યસ. આજે મારા તરફથી રહેશે તે છે સીએટ લિમિટેડ. ઓલરેડી આપણે જોયું તો ઓટો સ્ટોક સારી એવી ચાલી રહી છે. સાથે સાથે ટાયર સ્ટોક છે એમાં પણ એક્ટિવનેસ જોવા મળે છે. સ્પેશિયલી સીએટ મને એટલા માટે પસંદ આવી રહ્યો છે કારણ કે એમાં મલ્ટિપલ ટેકનિકલ બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. આ સૌથી પહેલાં તમારા સ્ક્રીન ઉપર નજર કરો તો આપણને ડેઇલી ચાર્ટ જોવા મળ્યું છે. ડેઇલી ચાર્ટમાં એક તો કપ વિથ હેન્ડલ પેટર્ન કે જેનું બ્રેકઆઉટ ઓલમોસ્ટ તૈયારી જ છે એવું જ માની લો. બીજી વસ્તુ તમે જોશો તો એની ઉપરનું જે મેં લેવલ જે ડ્રો કરેલું છે 3500નું જે લાઇન ડ્રો કરી છે, જ્યારે એની ઉપર હતું ને ત્યારે તમે નજર કરો વારંવાર ત્યાં એક સપોર્ટ મળતો હતો. હવે માર્કેટ જ્યારે નીચેથી ઉપર આવવાની તૈયારી કર્યું છે ને, ત્યાં એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. પરંતુ જેવું 3500નું લેવલ ક્રોસ થશે ને, અહીંથી આપણને સારી અપમૂવ જોવા મળી શકે. અને ઉપર મેં જે એક લાઇન ડ્રો કરેલી છે તમને જો દેખાશે, અને એમાં તમે નજર કરો તો ત્યાં એક ગેપ છે મામૂલી. એક ગેપ આપણને અહીંથી પૂરો થતો જોવા મળી શકે છે. એટલે અને જે બીજું તમે નજર કરશો, આ વીકલી ચાર્ટ નજર કરો, ત્યાં મેં જે ઓલરેડી બોક્સ ડ્રો કર્યું છે. વીકલી ચાર્ટમાં આ અઠવાડિયે બ્રેકઆઉટ આપણને મળી ગયું છે. એટલે જો આ અઠવાડિયે આપણને જે ક્લોઝિંગ છે 3460, 3460 ઉપર આ અઠવાડિયામાં જો આ સ્ટોકે ક્લોઝિંગ આપ્યું તો આપણને ડેઇલીમાં તો બ્રેકઆઉટનું કન્ફર્મેશન મળી રહે છે. વીકલીમાં પણ ઇનસાઇડ બારનું આપણને બ્રેકઆઉટ જોવા મળી શકે છે. એટલે આ સ્ટોકને લઈને હું પોઝિટિવ છે. જો વાત કરીએ અહીંથી ટાર્ગેટની, તો ટાર્ગેટ અહીંયાથી સૌથી પહેલાં મને 3760 આ ટાર્ગેટ છે. જે ગેપની જે આપણે વાત કરી, એ ગેપ પૂરો થતો જોવા મળી શકે છે. અને એ બાદ 3800 સુધી પણ લેવલ જોવા મળી શકે. પરંતુ એસ ઓફ નાઉ 3760નો ટાર્ગેટ, અને નીચે સ્ટોપ લોસ તરીકે 50 CM એનાથી સ્લાઇડ ડાઉન સાઇડ આપણે રાખીશું. એ છે 3370, એટલે 3370 સ્ટોપ લોસ અને 3760 આ ટાર્ગેટ છે, જેમાં આપણે સીએટ લિમિટેડ અહીંથી જોવાનું રહેશે બમ્પર સ્ટોક તરીકે. તો બમ્પર સ્ટોક તરીકે આજે તમે સીએટ લિમિટેડ પર જરૂરથી નજર રાખો. અને સાથે સાથે તમારે વધુ એક કાઉન્ટર જોવાનો છે, EMIL, ઇલેક્ટ્રોનિક માર્ટ ઇન્ડિયા, લોંગ ટર્મ માટે. આવો આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સમાં લીલા નિશાનમાં કંઈક નિફ્ટી આવી ચૂક્યો છે. સો આપણા માટે સારા સંકેત બની રહ્યા છે. અને આમ પણ એક્સપાયરીનો દિવસ, ફટાકડા ફૂટે તો સારું. દર મંગળવારે પહેલાં સેન્સેક્સમાં ફટાકડા ફૂટતા હતા. આ વખતે આશા રાખીએ કે નિફ્ટીમાં ફટાકડા ફૂટે. સપોર્ટ શોધવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. આજે સફળતા મળે છે કે નહીં તેના પર નજર રહેશે. પણ આવો આગળ વધીએ. આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સાંઈરામ સ્ટોક્સના અરુણ રંગપરિયા આપણી સાથે જોડાઈ રહ્યા છે. અને ગોલ્ડઝેન કેપિટલ સર્વિસીસના વરુણ જોશી આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ સર, આપ બંનેનું સ્વાગત છે. સૌથી
સૌથી પહેલાં અરુણ સર, માર્કેટની કમેન્ટ્રી આજે કઈ રીતે જુઓ છો? પાછલા 3 દિવસ લાલ નિશાનની કેન્ડલ બની છે અને ઘટાડાની કેન્ડલ બની છે, મહત્વના લેવલ્સને નીચે કદાચ, અને 150 જે 150નું લેવલ છે 10 ડેમાં તેને ફાઇનલી નિફ્ટી સ્પર્શી ચૂકી છે. બેંક નિફ્ટીએ પણ કહી શકાય કે મૂવિંગ એવરેજીસને નજીક આવવાની કોશિશ કરી છે. કઈ રીતે જુઓ છો સર? ગુડ મોર્નિંગ. Good morning to all of you and our viewers જેટલા છે એમને પણ વેરી ગુડ મોર્નિંગ and hope for the best day. હવે નિફ્ટી જે કાલે હાઈ H1B બીજા પછી એકદમ આપણે ફ્લોની અંદર હતા, અપર સાઇડ ફ્લોની અંદર આપણે ચાલી રહ્યા હતા. માર્કેટ એકદમ બ્રેકઆઉટ આપીને 25,500 ઉપરની રેન્જમાં ટ્રેડ કરવાની તૈયારીમાં હતું. ત્યાં જ એક ટ્રમ્પના ન્યૂઝ આવ્યા કે ભાઈ H1B એના લીધે આઈટી સેક્ટરનો મૂડ ખરાબ થયો અને કાલે અમે એમનું આઈટી સેક્ટર અને માર્કેટ ઉપર આપણે રિએક્શન જોવા મળ્યું. યુએસ માર્કેટની વાત કરવામાં આવે તો યુએસ માર્કેટમાં કાલ 28 સેશન હતું જ્યાં S&P લાઈફ ટાઈમ હાઈ બનાવ્યું છે. ઠીક છે કે સ્ટોક્સ એનવીડિયાને લીધે સૌથી વધારે ચાલ્યું હતું. $100 બિલિયન ઓપન એઆઈમાં ઇન્વેસ્ટમેન્ટ પછી સ્ટોક્સમાં જબરજસ્ત મુવમેન્ટ આવી. પણ જે બી છે ત્યાંના ત્રણેય ઇન્ડાઇસીસ છે એની અંદર કન્ટિન્યુઅસ મુવમેન્ટ અપર સાઇડ જોવા મળી છે. અહીંયા આપણે ત્યાં કેવું છે કે માર્કેટ ઉપર જાય છે, કોઈ સેન્ટિમેન્ટ બગાડવાના ન્યૂઝ આવે છે, અગેન આપણે સ્લીપ થઈએ છીએ. પણ હા, જે રીતે આપણા પિયુષ ગોયલ ત્યાં ગયા છે ટ્રેડ ટોક માટે, એ મે બી હોપ કે પોઝિટિવ ત્યાંથી કંઈક નીકળીને આવે, કંઈક પોઝિટિવ સ્ટ્રક્ચર થશે એના હોપમાં માર્કેટ મે બી કન્સોલિડેશન કરશે 1-2 દિવસ. 25,000 એક મેજર સપોર્ટ રહેશે આજ માટે કે 25,000 નીચે માર્કેટ લગભગ જવું ના જોયા છે. પણ હા, 25,000 નીચે જો ટ્રેડ કરશે તો વાપસ આપણે રાઇઝ ઓન સેલ મોડમાં જઈશું. જે 24,600 થી આપણે ડીપ ઓન બાયના મોડમાં આવ્યા હતા, એ આપણે 25,000 બ્રેક થશે તો રાઇઝ ઓન સેલમાં જઈશું. જ્યારે અપર સાઇડની વાત કરવામાં આવે તો 25,350-400 જ્યાં સુધી આ લેવલ ક્રોસ નહીં થાય ત્યાં સુધી માર્કેટની અંદર એક લેવલથી ઉપરના લેવલથી સપ્લાય આવતી રહેશે. હા, કાલે આપણે એક જોયું કે બેન્કિંગ સ્ટોક્સની અંદર લેકિંગ કરી રહ્યું હતું, પણ બેન્કિંગ સ્ટોક્સની અંદર બી આફ્ટરનૂનમાં જે વીકવાલી આવી, જે પ્રોફિટ બુકિંગ આવ્યું, એ પણ એક વધારે નિફ્ટીને ટ્રેક ડાઉન કરવાનો રીઝન બન્યો. પણ હા, આજે એવું લાગી રહ્યું છે કે આઈટી સ્ટોક્સમાં કદાચ થોડો બાઉન્સ બેક આવે. અને આઈટી જો આજે સંભળી જશે તો બેંક્સ ઓલરેડી PSU બેંક્સને થોડા સંભળેલા છે, તો માર્કેટની અંદર આજે એક નીચેથી બાઇંગ જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આ બધા સેન્ટિમેન્ટ છે કે જેની ઉપર ફોકસ કરીશું. જેમ સરે વાત કરી, આઈટી સ્ટોક પણ આપણા ફોકસ પર જરૂરથી હોવો જોઈએ. માર્કેટ નજર કરો, બિલકુલ ફ્લેટ ઓપનિંગ જોવા મળી છે. નિફ્ટી 6 અંકની મજબૂતી સાથે 25,200 ઉપર ઓપનિંગ જોવા મળ્યું છે. વાત સારી છે, પરંતુ ઓપનિંગ બાજુ જોવા છે 25,200 શું એક સપોર્ટ ઝોન તરીકે જોવા મળે છે કે નહીં? પુટ રાઇટર્સ અહીંયાથી કમબેક કરી રહ્યા છે કે નહીં? ત્યાં આપણા સૌકોનું ફોકસ હોવું જોઈએ. બેંક નિફ્ટી 36 અંકના ઘટાડા સાથે ત્યાં પણ 55,250, 55,200 ત્યાં પણ એક આપણને પુટ રાઇટર્સ ઝોન છે, એટલે ત્યાં આપણું એક ફોકસ હોવું જોઈએ. મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરો તો ત્યાં આજે સ્લાઇટલી પોઝિટિવ ઓપનિંગ જોવા મળ્યું છે. આપણને 0.13% મિડ કેપ 100 અને સ્મોલ કેપમાં પણ જોશો તો 0.18%ની આપણને મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી છે. એટલે નો ડાઉટ જે ગિફ્ટ નિફ્ટીના સંકેત હતા મામૂલી કમજોરી સાથે, એના કમ્પેરમાં આપણે થોડું પોઝિટિવિટી સાથે ઓપનિંગ થયું છે. પરંતુ આપણે ખ્યાલ છે કે છેલ્લા ઘણા ટાઈમથી આપણને શરૂઆતની જે 15 થી 20 મિનિટો છે એ ઘણી ક્રુશિયલ હોય છે. એટલે આજે પણ એ જ આપણે જોવાની જરૂર છે કે 15 થી 20 મિનિટ શું માર્કેટ કઈ બાજુ આપણને સ્ટેન્ડ લેતું જોવા મળી રહ્યું છે. તો વરુણ સર, તમારી પાસે પણ હું આવીશ. આજે જ્યારે માર્કેટમાં એક્સપાયરી છે નિફ્ટીની, આપણે જોયું કે સારી એવી તેજી આપણને વન વે જોવા મળી છે, પરંતુ છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી સ્લાઇડ ડાઉન સાઇડ આપણને જોવા મળી રહ્યું છે. તો એ બાદ આજે તમે કઈ અપેક્ષા રાખી રહ્યા છો? શું લાગે છે તમને કે આજે વોલેટાઇલ સેશન જોવા મળી શકે, કે એક નાની રેન્જમાં જોવા મળી શકે? અને સાથે સાથે કયા સેન્ટિમેન્ટ છે કે જે તમે માર્કેટમાં નજર રાખી રહ્યા છો સર? ગુડ મોર્નિંગ, નમસ્કાર બધા વ્યુઅર્સ, યશજી, યમીજી અને મારા સહભાગીને. સૌથી પહેલાં શારદીય નવરાત્રિની સૌને શુભકામનાઓ આપીશ. માતાજીનો જે આરાધનાનો પર્વ શરૂ થયો છે અને બધા જનું આ જીવન આધ્યાત્મિક, પાવનમય અને શક્તિમય રહે એવી મારી શુભકામનાઓ. યમીજી, વાત કરીશ, જ્યારે નિફ્ટી પર આપણે લાસ્ટ વીક વાત થઈ હતી ત્યારે 25,450-400ની આસપાસ હતી અને ત્યાં એક રેઝિસ્ટન્સ લાગી રહ્યું હતું. ત્યાંથી માર્કેટ થોડું થાકતું એવું લાગતું હતું, પણ આપણને એવું લાગતું હતું કે 25,250 જે એક બ્રેકઆઉટ ઝોન છે ત્યાં સસ્ટેન કરશે. પણ જે ટ્રમ્પ સાહેબે જે આપણને એક ફટકાર લગાવી છે અથવા એકદમ નેગેટિવ સરપ્રાઈઝ આપી છે, તેમાં તમે જોશો તો 25,250નું એક લેવલ ગઈકાલના સત્રમાં તૂટ્યું. હવે આ લેવલ તૂટવાથી શું થઈ રહ્યું છે કે આપણે જે 2 વીક્સની 14-15 દિવસની જે તેજી હતી એનું જે મોમેન્ટમ છે એ લૂઝ થઈ રહ્યો દેખાઈ રહ્યો છે. પણ આપ જોશો તો બીજા કાઉન્ટર્સમાં જે મિડ કેપ અને સ્મોલ કેપમાં હજુ પણ એવું કોઈ રૂઝાન નથી આવી રહ્યું. પણ આ એક ફર્સ્ટ સાઇન હોઈ શકે છે કે 25,250 ની જે ક્લોઝ આવો એક નેગેટિવ હોઈ શકે. પણ આપણે 1-2 દિવસનું ક્લોઝ હજુ ઓબ્ઝર્વ કરીશું, કારણ કે વન ઓફ પણ હોઈ શકે છે. આ જે વીકલી એક્સપાયરી છે થોડો ઇમ્પોર્ટન્ટ દિવસ છે, કારણ કે ઓપ્શન સાઇઝ એ રીતે પોઝિશન થતી હોય છે. તો 25,250 પર એક મેક્સ પેઇન છે.
ત્યાં આપણે એકવાર સસ્ટેન થઈએ પહેલી 15 મિનિટ કે હાફ એન આવર પછી ઓપનિંગના, અને જો આગળ ચાલીએ તો 25,350 થી 400 લેવલ આજના દિવસમાં દેખી શકાય છે. પણ નીચેમાં જોશો તો 25,200 ની આસપાસ આપણે જો સસ્ટેન થઈએ તો એક સેલિંગ પ્રેશર પણ મને જોવા મળી રહ્યું છે, અને 25,050 પણ આજના દિવસમાં ટેસ્ટ થઈ શકે છે. તો આજનો દિવસ થોડો વોલેટાઇલ રહી શકે એમ દેખાઈ રહ્યું છે. બીજી વસ્તુ આપ જોઈશું યોમિકજી કે 25,000 ની ઉપરથી આપણે સતત સારી એવી તેજી જોઈ છે. 25,000 નીચે એકવાર ક્લોઝ થાય છે, 25,000 નો એક ઝોન છે, એ ઝોનની નીચે આપણે ક્લોઝ થઈશું તો એક નેગેટિવ સેન્ટિમેન્ટ રહેશે અને ફરીવાર આપણે પાછા એક રેન્જમાં આવી જઈશું એવું કહી શકાય. તો જે રેન્જ બ્રેકઆઉટ છે એ રેન્જ બ્રેકઆઉટ આપણું એક ફોલ્સ બ્રેકઆઉટ થઈ શકે છે. તો 25,050 નું લેવલ એક ઇમ્પોર્ટન્ટ રહેશે, અને ત્યાં આપણું એ સૌની નજર હોવી જોઈએ કે ત્યાં કેવું ક્લોઝિંગ આવી રહ્યું છે. સો એ ક્લોઝિંગ પર આપણે નજર જરૂરથી રાખવાની રહેશે. પણ હવે સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ. અરુણ સર, પહેલા આપના પાસે આજના રેકમેન્ડેશન્સ. યસ, આજે બે સ્ટોક છે. એક તો પહેલો હું પરસિસ્ટન્ટ ઉપર વાત કરીશ. પરસિસ્ટન્ટનું ફ્યુચર કરીબન 52, 53 ની આજુબાજુ ચાલી રહ્યો છે. અગર આ છે સ્ટોક્સ વાપીસ 5350 ઉપર જશે તો સ્ટોક્સ વાપીસ 5420 અને 5500 સુધીના લેવલ જોવા મળી શકશે. 5250 નો સ્ટ્રોંગ બેઝ રહેશે. ત્યારે નેક્સ્ટ સ્ટોક્સની વાત કરવામાં આવે તો લોરસ લેબ રહેશે. લોરસ લેબ કરીબન 905, 906 ની આજુબાજુ ચાલી રહ્યું છે. ત્યાં 916 ના એક રેસિસ્ટન્ટથી ઉપરના સાઈડ એક ટોપ લોસ થી નીચેની સાઈડ નિયર અબાઉટ 892 ઓર 885 સુધીના લેવલ જોવા મળી શકે છે. એક આઈટી સેક્ટરમાં ઇક્વલી પછી એક બાયનો ટ્રેડ લીધો, જ્યારે ફાર્માની અંદર અપર સાઈડથી એક આપણે ડાઉન સાઈડનો ટ્રેડ લીધો છે. જી બિલકુલ. તો અહીંયા બે પસંદગી સર તરફથી છે, એક છે પરસિસ્ટન્ટ સિસ્ટમ અને લોરસ લેબ. બંને કાઉન્ટર તમારા આજના દિવસો વોચલિસ્ટમાં જરૂરથી હોવા જોઈએ. વરુણ સર, તમારી પાસે આવી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ સર તમે નજર રાખી રહ્યા છો? યોમિકજી, આપને થોડુંક રિમાઇન્ડ કરાવીશ. આપણે લાસ્ટ વીક જ્યારે મળ્યા હતા ત્યારે પીએસયુ બેંક્સ પર આપણી વાત થઈ હતી. પીએસયુ બેંક ઇન્ડેક્સ એક બ્રેકઆઉટ આપી રહ્યો હતો, અને ત્યાં આપણું રુઝાન હતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક અને બીઓબી. તો ત્રણે આપ જોશો તો સારો એક કાઉન્ટર ત્યાં તેજી કરે છે. ત્યાંથી આપણે જે વાત થઈ ત્યાંથી 5 થી 6% એક મુવમેન્ટ આપણને મળી છે, અને પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ હજુ પણ પોઝિટિવ લાગી રહ્યું છે. તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી પણ ત્યાં અપનાવી શકે. હાલ પૂરતા આજના સ્ટોક્સની જો વાત કરું તો બજાજ ફાઇનાન્સ, જો આપણે જીએસટી કટની વાત કરીએ છીએ, કન્ઝ્યુમર ડિમાન્ડની વાત કરીએ છીએ, ત્યાં આપણે બજાજ ફાઇનાન્સ ના ભૂલવું જોઈએ, કારણ કે એક સૌથી મોટું એક ફાઇનાન્સ કરી રહ્યું છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને સેક્ટરમાં. તો ત્યાં પણ એક પોઝિટિવિટી આપણને જોવા મળે છે, લાઈફ હાઈ પર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. બજાજ ફાઇનાન્સમાં જોશો તો 970-980 ની આસપાસથી એક સારું બ્રેકઆઉટ મળ્યું હતું. 1025 ની હાઈ કરી અને ત્યાંથી એક સારું એક રિટ્રેસમેન્ટ મળ્યું છે. તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. 999-1000 ની આસપાસ અત્યારે પ્રી ઓપનિંગ દેખાવી રહ્યો છે. અત્યારે બાય કરી શકાય એમ છે. હજુ નીચે આવે 980 ની આસપાસ પણ એકવાર આપણે એન્ટ્રી કરી શકાય એમ છે. તો 980 સેકન્ડ વખત આપણે જો એન્ટ્રી કરી હોય તો થશે, અને અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ પર પણ આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. 955 ના સ્ટોપ લોસથી બજાજ ફાઇનાન્સ બાય થશે. એનો ટાર્ગેટ રહેશે, પહેલો ટાર્ગેટ 1025 અને બીજો ટાર્ગેટ રહેશે 1065. ઓકે, સો આ છે બજાજ ફાઇનાન્સ. તમારા માટે થઈને ધ્યાન પર રાખો. આઈટી, ઓટો, ફાઇનાન્સ, બધી જ કંપનીઓ, બધા જ અલગ અલગ સેક્ટર્સથી આજના રેકમેન્ડેશન્સ બધા જ ફરીને તમને સ્ક્રીન પર બતાવી દઈએ. આજે સારી મજબૂતી ઓટોમાં છે. ઓટો 0.5% મજબૂતી બતાવી રહ્યો છે, એટલે ટોપ ગેઇનિંગ સેક્ટર તરીકે અત્યારે સામે આવી રહ્યું છે તે છે નિફ્ટી ઓટો. ત્યારબાદ કોમોડિટીઝ, કન્ઝમ્પશન, એનર્જી, મીડિયા, આ બધાની અંદર સારી ખરીદદારી છે. સ્મોલ કેપ ગઈકાલના અચાનક વેચવાલી આવ્યા બાદ જુઓ તમે તો અત્યારે ફિલહાલ થોડા એવા ખરીદદારીમાં છે, એટલે આ સ્થિતિ ધ્યાન પર રાખીશું. અને ફિન નિફ્ટી જુઓ એકદમ ફ્લેટ ગઈકાલે બાય ધ વે બ્રેકઆઉટ બતાવવાની કોશિશ ફિન નિફ્ટીએ કરેલી હતી, બેંક નિફ્ટીએ કરેલી હતી. અગેઇન સફળતા મળે છે કે નહીં તે આજે આપણને ખ્યાલ આવી જશે. પણ યસ, શરૂઆત અત્યારે ફિલહાલ જે છે તે એકંદરે જોવા જાવ તો ઠંડી જરૂર થતી જોવા મળી રહી છે. ઓટો, કોમોડિટીઝ, આ માત્ર 1-2 સેક્ટર્સ છે કે જેની અંદર થોડી એવી ખરીદારીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે, પણ બાકી કોઈ જગ્યાએ એવું કંઈ ખાસ એક્શન નથી. માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. 25,242 આસપાસની ઓપનિંગ તમને અત્યારે શરૂઆતમાં 242-250, એટલે શરૂઆત એકંદરે સારી કરવાની કોશિશ અહીંયાથી ખાસ માર્કેટ્સ કરી રહ્યા છે. યાદ રાખો, ગિફ્ટ નિફ્ટી કરતાં અલગ પ્રકારની આજની ઓપનિંગ છે, જે તમારે જરૂરથી યાદ રાખવાનું રહેશે. બીજું સેન્સેક્સ 82,230. યાદ રાખો, ગુરુવારે સેન્સેક્સની મંથલી એક્સપાયરી છે. આ પરિસ્થિતિ ખાસ અલગ રહેશે આ વખતે. નિફ્ટીની મંથલી એક્સપાયરી આવતા મંગળવારે છે, પણ આ ગુરુવારે સેન્સેક્સ અને બેંક
માર્કેટ્સની એક્સપાયરી તમને જોવા મળશે. બેંક નિફ્ટી બાય ધ વે નજર કરો, બહુ સરસ સપોર્ટ લઈને 55,248થી આગળ વધવાની કોશિશ અહીંયા થઈ રહી છે. જોઈએ અત્યારે શરૂઆતી રિએક્શન છે, થોડો સમય આપીશું. ફિન નિફ્ટી મેં ગઈકાલે પણ વાત કરી હતી, સારી મજબૂતી આપવાની કોશિશ કરે છે અને મિડ કેપ સિલેક્ટમાં પણ અત્યારે ફિલહાલ એકંદરે રેન્જમાં કારોબાર. મિડ કેપ 100 ફ્લેટ ટુ પોઝિટિવ, સ્મોલ કેપ 100 ફ્લેટ ટુ પોઝિટિવ. એકંદરે ઠંડી શરૂઆત. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ કંટ્રોલમાં છે. શરૂઆતમાં ઘટાડો બતાવ્યા બાદ થોડું રિએક્શન આવી રહ્યું છે. તો આ છે ભારતીય માર્કેટ્સની ઓપનિંગ, જેમાં ઓટો સેક્ટર સરસ પરફોર્મ કરી રહ્યું છે 1%ની મજબૂતી સાથે. કન્ઝમ્પશન 5%, ડિફેન્સ 5%. ગઈકાલે ડિફેન્સે બંને તરફી સ્વિંગ બતાવ્યા હતા. યાદ રાખો, પીએસઈ, ફાર્મા આ બધાની અંદર ખરીદદારી મામૂલી. રિયલ એસ્ટેટમાં મામૂલી પ્રોફિટ બુકિંગ છે. પીએસયુ બેંક્સ ગઈકાલે સરસ આઉટ પરફોર્મ કર્યું હતું, આજે થોડા લાલ નિશાનમાં છે. એફએમસીજી એટલે અત્યારે કોઈ ક્લેરિટી નથી આવી રહી માર્કેટમાં, તે વાત સ્પષ્ટ આપણને જોવા મળી રહી છે. હવે નિફ્ટી નવા ઇન્ટ્રાડે હાઈઝ બનાવે છે કે નહીં, તેનાથી સમજ આવશે આપણને કે આગળનું મોમેન્ટમ કઈ રીતે બને છે. પણ યોમિક પહેલાં જાણી લઈએ આપણે સ્ટોક સ્પેસિફિક અત્યારે ફિલહાલ નિફ્ટીના ટોપ ગેઇનર્સ, લૂઝર્સ, કયા કાઉન્ટર્સ હાઇલાઇટ થઈ રહ્યા છે. જે બિલકુલ યસ, આજે જોઈએ તો મજબૂતીમાં આપણને જ્યારે માર્કેટ ઓપનિંગ જોવા મળી છે તો આજે આપણને સપોર્ટ કરનારા હોય તો છે ઓટો સ્ટોક. આજે પણ તમે જો મારુતિ 2.5% ઉપર જોવા મળી રહ્યું છે. બીજું તમે નજર કરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ત્યાં પણ 1.5%ની તેજી જોવા મળી છે. મારુતિમાં 16,214ના આજે નવા રેકોર્ડ હાઈ જોવા મળે છે અને તમે જોશો તો મહિન્દ્રા પણ હવે નવા રેકોર્ડ હાઈની નજીક જ જોવા મળી છે. આઈસર મોટર્સ થર્ડ ટોપ ગેઇનર તરીકે સામે આવી રહ્યો છે. પછી એ બાદ તમે જોશો તો હીરો મોટોકોપ અને JSW સ્ટીલ છે જે ટોપ 5 અહીંયાથી જોવા મળી છે. ગઈકાલે સ્વાભાવિક છે કે પહેલો દિવસ હતો GST બદલાવ બાદ, ત્યારે તમે જુઓ તો ઘણું બધું અહીંયાથી આપણને સેલિંગ જોવા મળ્યું છે. સિંગલ ડે હાઈએસ્ટ સેલિંગ આપણને ઓટો સ્ટોકના દરેક કંપનીમાં જોવા મળી છે અને એ જ કારણે આજે તમે જો સેલિબ્રેશન જોવા મળી છે. હવે 50માંથી અમુક વિશેષ સ્ટોક એવા પણ છે જે ડાઉનસાઇડ બતાવી રહ્યા છે. તો સૌથી પહેલો તમે જોશો તો અદાણી એન્ટરપ્રાઇઝ, ત્યાં થોડી નફા વસૂલી જોવા મળી છે, કારણ કે આપણે ખ્યાલ છે કે શુક્રવારના રોજ અને ગઈકાલના રોજ 2 દિવસ અદાણી ગ્રુપના સ્ટોક સારા એવા તેજીમાં આપણને જોવા મળે છે સેબીના ક્લીન ચીટ બાદ. અને આજે તમે જો થોડોક અહીંયાથી આપણને નફા વસૂલી જોવા મળી છે. એ બાદ તમે જોશો સન ફાર્મા હાઇલાઇટ થઈ રહ્યું છે. એટર્નલ ગઈકાલ નવા રેકોર્ડ હાઈ બન્યા બાદ અહીંયા મામૂલી નફા વસૂલી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ તમે જો અને ટ્રેન્ડ સ્ટોક 5,000ની નીચે આવી ગયો છે. અહીંયા પણ સતત કમજોરી આપણને જોવા મળી રહી છે. પણ જેમ આપણે જોયું કે આજે આપણને સ્ટોરી ઓફ ધ ડે કહીએ તો આજે ફરીથી આપણને ઓપનિંગમાં ઓટો સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યા છે. વરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. ઓટો સ્ટોક સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. એક વખત ઓટો થીમને તમને લાગી રહ્યું છે કે હજુ પણ ટોપ ગિયરમાં જોવા મળે, અને ખાસ કરીને મારુતિ અને હુન્ડાઈ મોટર્સ કે બંનેના આંકડા તમે જુઓ તો સારા એવા આપણને જોવા મળે છે ગઈકાલના. અને ઇવન હુન્ડાઈ મોટર્સનું તો 5 વર્ષમાં સૌથી હાઈએસ્ટ સિંગલ ડિજિટ તમે જો સિંગલ અહીંયાથી ડે એમનું હાઈએસ્ટ સેલિંગ જોવા મળ્યું છે. સર અનમ્યુટ કરવું પડશે. જી યોમિક, જે આપ જોશો તો ઓટો સેક્ટરની અંદર આપ જેમ વાત કરી રીતે એક સારું એવું મોમેન્ટમ બની રહ્યું છે, પણ હવે અત્યારે આ પોઈન્ટ પર એન્ટ્રી કરવી થોડી રિસ્કી લાગે છે, કારણ કે આ બાય ઓન ડિપ્સ હજુ પણ આપ જોશો તો Q2, Q3 ના રિઝલ્ટ સામે બહુ સારા આવશે, કારણ કે જે રીતે પુશ મળી રહ્યું છે. હુન્ડાઈ મોટર્સની તમે જે રીતે વાત કરી 11,000નું બુકિંગ એમને 1 ડેમાં એમને ડિલિવર કર્યું છે. મારુતિનું તમે અપડેટ જોશો ત્યાં 30,000 કાર્સ એમને ડિલિવર કરી છે અને 80,000ની ઇન્ક્વાયરી એમને ફર્સ્ટ ડેની મળી છે. ટુ વ્હીલર સ્પેસ પર પણ આ રીતનું રુઝાન છે. તો આપ જોશો તો ત્યાં એક સારું પુશ મળી રહ્યું છે, પણ આ એક જે બાય ઓન ન્યૂઝ વાળું જે બાય ઓન રૂમર્સ અને સેલ ઓન ન્યૂઝ વાળી સ્ટ્રેટેજી ના થઈ શકે એવું જોવાનું રહેશે, કારણ કે આપ જોશો તો મોમેન્ટમની અંદર આ બધા સ્ટોક્સ 25 થી 30% જેવા ચાલી ગયા છે. તો અહીંયા કોઈ સારું કરેક્શન અમને મળે અને આપણે એક સારા લેવલ પર લઈ શકીએ તો ખરીદારી કરાશે. હાલ લેવલ પર હું થોડું અવોઇડ કરીશ મોમેન્ટમની અંદર ચાલુ બસમાં એન્ટ્રી કરવાનું. ઓકે, સો વ્યૂ તમને આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ઓટો સ્ટોક્સ આમ પણ બધા આજે હાઇલાઇટ થઈ રહ્યા છે. રીઝન જે સેલ્સનું છે તે જ છે. પહેલાં નોરતે જ વાહન ખરીદવાની આપણી વર્ષો જૂની પરંપરા, પ્રથા, અને હવે તો તહેવારો આવશે, દશેરાને દિવસે વધારે વાહનો છૂટતા હોય છે. ઇનફેક્ટ પહેલાં નોરતા કરતાં પણ વધારે દશેરાને દિવસે, કેમ કે શસ્ત્રપૂજન આ તે બધી પણ આપણી પરંપરા છે, તો આપણે ત્યાં હવે ઘણા લોકો જે છે તે ખાસ વાહનથી ઇન્કમ કરતા હોય છે. આપણે જાણીએ છીએ કેબ વગેરે ચલાવતા હોય, કમર્શિયલ વાહનોથી પોતાનું ગુજરાન ચલાવનારા લોકો હોય, તો એમના માટે એ શસ્ત્ર બને અને એમના માટે પોસિબલ છે કે દશેરાને દિવસે હજુ પણ આનાથી પણ વધારે સારા વાહન વેચાણના આંકડાઓ આપણે જોઈશું. મીનવાઇલ ઇન્ડેક્સ પર નજર કરી લો, 25,200 સોફાર પ્રોટેક્ટેડ છે. પહેલી 5 મિનિટ થવા આવી છે. સેન્સેક્સ તમે જુઓ તો ત્યાં પણ તમને 82,200 અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે, એટલે કે 147નો લો બન્યો છે. બેંક નિફ્ટી ઉપલા સરોથી થોડો ફિઝલ આઉટ થઈ ગયું છે. હવે લાલ નિશાનમાં કદાચ બેંક નિફ્ટી આવશે તેવું સૌથી પહેલાં લાગે છે. મિડ કેપ સ્મોલ કેપ બાય ધ વે સોફાર રેન્જમાં છે, કોઈ પ્રોબ્લેમ્સ નથી. ચલો સ્ટોક તરફ આગળ વધીએ. આજે ફરી એકવાર અદાણી પાવરે જોરદાર એક્શન બતાવ્યો. તમને 5%થી વધુની મજબૂતી સાથે અદાણી પાવર અત્યારે જોવા મળી રહ્યું છે. અરુણ સર, તમારા પાસે લાવીશું. જ્યારથી એડજસ્ટમેન્ટ થયું, સ્પ્લિટ વગેરે બધું એડજસ્ટમેન્ટ થઈ ગયું તે બાદ ગઈકાલે પણ 20%,
આજે પણ જુઓ 5%, હજુ પણ મજબૂતી યથાવત છે. કઈ રીતે જુઓ છો અદાણી પાવર અને અદાણી ગ્રુપના સ્ટોક્સ પર તમારો વ્યૂ શું છે એ પણ જણાવી દો સાથે સાથે. અદાણી ગ્રુપ ઉપર આપણે અહીંયા લાસ્ટ ત્યારે આપણે Yes. આઈ થિંક અદાણી એન્ટરપ્રાઇઝ 2200-2300 ચાલતો ત્યારે જ આપણે ડિસ્કસ કરી હતી કે હવે ધીરે ધીરે અદાણી સ્ટોક એક્યુમ્યુલેટ થશે અને એમાં એક મુવમેન્ટ આવી શકે છે. એમાં પણ એ મુવમેન્ટ આવી, આપણે 2500 સમજો 2400-2500 નું ટાર્ગેટ લઈને જ ચાલતા હતા ત્યારે, પણ એ ન્યૂઝ જ્યારે સેબીની પેલી હિડનબર્ગ વાળી ન્યૂઝ આવી કે ભાઈ એ બધા આરોપો ખારીજ કરી દીધા, તેના પછી જે અદાણી ગ્રુપ છે એની અંદર એક જબરજસ્ત મુવમેન્ટ જોવા મળી. અને આ મુવમેન્ટ ઓન ગોઈંગ છે. તમે જોશો અદાણીમાં ધીરે ધીરે એટ્રેક્શન વધતું જાય છે ગ્રુપ તરફ. લોકો તમે જો, હા ઠીક છે કે નો ડાઉટ આજે થોડું તમને પ્રોફિટ બુકિંગ જોવા મળે છે, એ કોન્સ્ટન્ટ 15-20% ચાલ્યા પછી થોડું કન્સોલિડેશન છે, પણ મને એવું લાગી રહ્યું છે કે અદાણી ગ્રુપમાં કોઈ પણ ટીપ મળે તો લોંગ કરવું જોઈએ. મને એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં ફરી આ ગ્રુપ એક મુવમેન્ટમાં આવશે, ફરી આ ગ્રુપ એક ન્યૂઝમાં આવશે અને આ ગ્રુપના સ્ટોક્સની જે આપણે પ્રાઇસ જોઈ હતી એ પ્રાઇસ વાપીસ થોડી એ તરફ જાતું નજર આવે. પ્રાઇસ મે બી પોસિબિલિટી છે કે માર્કેટ સાથે થોડું કરેક્ટ થાય, કન્સોલિડેશન થાય, પણ આ સ્ટોક્સમાં હવે મને એવું લાગે છે કે બહુ જે ખરાબ દિવસો 2 વર્ષ 2.5 વર્ષ જોવાના તે જોવાઈ ગયા. હવે એક સારો વે કહેવાય ને, ખરાબ રસ્તા પછી એક સારો વે આવી રહ્યો છે આ ગ્રુપ માટે. આ ગ્રુપમાં કોઈ પણ ડીપ આવે તો ડીપ ઓન બાયનો નજરિયો રાખવો જોઈએ એ અદાણી કોઈ પણ અદાણી ગ્રુપના સ્ટોક્સ હોય. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ અદાણી પાવર કે જેમાં આપણે સારી એવી આજે આપણને થોડીક તમે જો ગઈકાલે પણ સારી એવી તેજી હતી અને આજે પણ આપણને એક્શન જરૂરથી જોવા મળી રહી છે. હવે સ્ટોક એક બીજો હાઇલાઇટ થઈ રહ્યો છે સીએટ લિમિટેડ. યસ મેં હમણાં જસ્ટ બમ્પરમાં વાત કરી હતી કે સ્ટોકમાં સારું એવું આપણને બ્રેકઆઉટ જોવા મળે છે. જો પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો આજનો જે ડે હાઈ આપણે જોઈશું ને તો ગઈકાલના ક્લોઝિંગથી 2% ઉપર આજે આપણને જોવા મળ્યું છે અને અત્યારે પણ સ્ટોક તમે જો 0.5% મજબૂતી સાથે 3535 ઉપર હાલ કારોબાર કરી રહ્યો છે. તો વરુણ સર તમારી પાસે લઈને આવવા માંગીશ. એક વખત આપણે જે ચાર્ટ પણ બતાવી દઈશું સ્ક્રીન ઉપર સીએટ લિમિટેડ ડેઇલી ચાર્ટ, વીકલી ચાર્ટ બંનેમાં આપણને સારું એવું બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. તો વરુણ સર કઈ રીતે જોઈ રહ્યો છે સીએટ લિમિટેડ? અહીંયા પણ તમે જો તો આપણને ડેઇલી અને વીકલી બંનેમાં બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સર તમને લાગી રહ્યું છે કે અહીંયા આપણને સારી અપસાઇડ જોવા મળે સર? જી યોમિકજી, આપ જોશો તો સીએટ લિમિટેડ એક થોડો વોલેટાઇલ સ્ટોક છે અને આપ જોશો તો 4000ની એક ટોપ બનાવ્યા પછી એક સીધું કરેક્શન આવ્યું હતું 2950-3000 સુધી અને ત્યાં 200 દિવસની SMA EMA નો એક સપોર્ટ લીધો છે અને ત્યાંથી એક હાયર હાઈ બનાવીને અત્યારે બ્રેકઆઉટ કરી રહ્યો છે. આપ જોશો તો ડેઇલી ચાર્ટ્સ પર એક કપ એન્ડ હેન્ડલ જેવી પેટર્ન્સ પણ બની રહી છે અને આજે તમારું થોડું શોર્ટ ટુ મીડિયમ ટર્મનું જો આઉટલુક હોય તો यहाँ पर 3370 નો એક સ્ટોપ લોસ રાખીને यहाँ લોંગ કરી શકાય છે. આવનારા સમયમાં 3800 સુધીનો પણ ટાર્ગેટ यहाँ બની શકે એમ છે, કારણ કે આપ જોશો તો એક 200 દિવસની એક સારી મૂવિંગ એવરેજ ટેસ્ટ કરી અને અત્યારે જે બધી જે મૂવિંગ એવરેજ છે ક્રોસઓવર ઉપર આપી રહી છે શોર્ટ ટર્મની, અને વીકલી અને મંથલી પર જોશો તો ત્યાં એક સારું કરેક્શન આવીને સ્ટોક અત્યારે પોતાનો નવો મૂવ શરૂ કરી રહ્યો છે. તો બિલકુલ આ સ્ટોકમાં આપણે હોલ્ડ કરીશું. 3370ની આસપાસનો સ્ટોપ લોસ રાખીશું. 3800ની આસપાસનો ટાર્ગેટ અહીંયા બની શકે એમ લાગી રહ્યો છે શોર્ટ ટુ મીડિયમ ટર્મ. ઓકે, સો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે થઈને સીએટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર નજર રાખીશું. પહેલી લગભગ 15 મિનિટ થવા આવશે હવે થોડી ક્ષણોમાં. આવી સ્થિતિમાં તમે જોવા જાઓ 10 મિનિટ ઇનફેક્ટ થવા આવશે. 25200ના પુટ રાઇટર્સ અત્યારે અરુણસર શરૂઆતમાં અગ્રેસિવ થઈ રહ્યા છે. એટલે ગઈકાલે એવું હતું કે 25300ને ઉપરથી રેઝિસ્ટન્સ લઈને આપણે નીચે આવ્યા છીએ, કોલ રાઇટર્સ અગ્રેસિવ હતા. આજે જોઈ રહ્યા છીએ ફરી એકવાર દિવસની શરૂઆતમાં 25200 સપોર્ટ આપવાની કોશિશ કરી રહ્યા છે, પણ ગઈકાલે જે છેલ્લી અડધો કલાક 1 કલાકમાં જે વેચવાલી આવી તેણે માર્કેટનો થોડો કોન્ફિડન્સ ડગમગાવી દીધો. હવે આ 25300ના કોલ સર 2.5 કરોડથી વધુ છે અરુણ સર, અને સામે 25200ના પુટ 2.48 કરોડ થવા આવ્યા છે. સો ફાઇટ હવે આ 100 પોઈન્ટની રેન્જમાં થઈ જશે. શું આજે માત્ર અને માત્ર પ્રીમિયમ મેલ્ટડાઉન જોઈશું આપણે અરુણ સર? મે બી મને એવું લાગી રહ્યું છે કે 25,200 25,170 ની આજુબાજુ એક મેજર સપોર્ટ ત્યાંથી તમને એક માર્કેટ બાઉન્સ થતું જોવા મળે. સેમ ઇટ ઇઝ અપર સાઇડ મેં જેવી રીતે કીધું, જ્યાં સુધી નિફ્ટી 25,350 ઉપર ના જાય ત્યાં સુધી એક શોર્ટ કવરિંગ જોવા નહીં મળે. હા, પણ જે રીતના કાઉન્ટર છે, અગર બેંક સ્ટોક આજે વીક થશે, બેન્કિંગ સેક્ટર વીક થશે તો ડેફિનેટલી આપણે એ લેવલ નીચેના લેવલ તૂટતા જ જોઈ શકીશું. પણ જે રીતની એક્સપાયરી અને જે રીતની ઓપ્શન પોઝિશન બનેલી છે, જો તેવું લાગી રહ્યું છે કે 25,170, 160, 25,300, 25,300, 350 આની વચ્ચે કંઈ થવું જોઈએ. જો આપણે લોંગ કરવું હોય તો સપોર્ટની આજુબાજુ કરવું જોઈએ, અને અગર કોઈ વેચવાલીનો ટ્રેડ લેવો હોય તો પુટનો ટ્રેડ લેવો હોય તો આપણે રેસિસ્ટન્સની આજુબાજુ કરવું જોઈએ. મોસ્ટ પ્રોબેબલી છે કે આપણે સપોર્ટની આજુબાજુ છે 210 ચાલે તો 30-40 પોઈન્ટ નીચે સપોર્ટ છે. મે બી બ્રેક થશે તો 30-35 પોઈન્ટ નીચે જશે નિફ્ટી તો નોટ આઉટ 200 નીચે, પણ ત્યાંથી સપોર્ટ લઈને જે રીતની પુટની પોઝિશન છે સપોર્ટ લઈને ઉપર આવી શકે છે. તો નજરિયો એ રાખવો જોઈએ કે રેસિસ્ટ જેવું સપોર્ટ આજુબાજુ આવે તો ત્યાંથી એક નાના ટોપ લોસ થી આપણે લોંગ ટ્રેડ લઈ શકીએ.
બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત કરી સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીશું અને સાથે સાથે એમાં આપણે વાત કરી કે માર્કેટમાં આપણે અહીંથી આ રીતે વ્યૂ બનાવવાની રણનીતિ અપનાવીશું. બીજું આપણે નજર કરીએ તો આજે આપણને સારી એવી એક્શન જોવા મળી છે સ્ટોક સ્પેસિફિક નિફ્ટી 500માં તમે નજર કરો તો આજે આપણને સારી એવી એક્શન સૌથી પહેલો કેઈસી ઇન્ટરનેશનલ 6.5% તેજી સમાચાર છે કે કંપનીને અહીંથી ઘણા બધા મોટા ઓર્ડર મળ્યા છે. 2025માં અત્યાર સુધીમાં કંપની પાસે કુલ 12,000 કરોડના અહીંથી ઓર્ડર મળ્યા છે, જે ઘણું સારું અચીવમેન્ટ કંપની માટે છે. સ્ટોક તમે જો અત્યારે 6.5% તેજી જોવા મળે છે. ઇવન મંથલી પણ જુઓ તો સારું એવું રિટર્ન જોવા મળી રહ્યું છે. અરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ કેઈસી ઇન્ટરનેશનલ 6.5%ની અપસાઇડ જોવા મળી રહી છે. કઈ રીતે સર અહીંથી વ્યૂ રાખીશું શોર્ટ ટર્મ લોંગ ટર્મ બંને માટે સર? જી વ્યોમિક, જે આપ જોશો તો કેઈસી ઇન્ટરનેશનલ પર આપ 1300ની આસપાસ એક ટોપ બન્યા, પછી નીચે બહુ મોટું કરેક્શન હતું અને ત્યાંથી આપ જોશો તો વીકલી ચાર્ટ પર એક અત્યારે હાઈ બનાવી રહ્યો છે અને એક સારું પેટર્ન બની રહી છે. સાથે સાથે આપ જોશો તો બ્રોકરેજ એક છે, એનાથી એક બ્રોકરેજ દ્વારા પણ એને અપગ્રેડ કરવામાં આવ્યો છે અને ઘણો મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તો અહીંયા પર જ્યાં સુધી 880ની ઉપર સસ્ટેન થાય છે અને 930ની ઉપર જો એકવાર બ્રેકઆઉટ આપશે તો આવનારા દિવસોમાં 1100 જેવું લેવલ દેખાઈ રહ્યું છે. 858ની આસપાસ એક સારો સપોર્ટ છે, ત્યાં એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકાય અને ઉપરની અંદર 1150નું લેવલ પણ આપણે આવનારા દિવસોમાં જોઈ શકીશું. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ કેઈસી ઇન્ટરનેશનલ કે જે લેવલ સ્પેસિફિક ખાસ કરીને અહીંથી નજર રાખીશું. વરુણ સર, આ સાથે સમય થયો છે રજા લેવાનું આપની સાથે આપના તરફથી ડિસ્ક્લેમર. જી યશજી, વ્યોમિકજી, આજે જે પણ આપણે સ્ટોક્સની ચર્ચા કરી એ મારા પર્સનલ પોઝિશનમાં નથી, કંપનીના પોર્ટફોલિયો કે કંપનીના મોડેલ પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. ઇન્વેસ્ટમેન્ટ ઇન સિક્યુરિટીઝ માર્કેટ આ સબ્જેક્ટ ટુ માર્કેટ ઇઝ. તો આપણે કોઈ પણ ટ્રેડ કરવો તો આપણા ફાઇનાન્શિયલ એનાલિસ્ટની સલાહકાર લઈને જ આપણે ટ્રેડ કરવો જોઈએ અને પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી ફ્યુચર આઉટલુક, તો ધ્યાન રાખવું જોઈએ. જી બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો ઓવરઓલ 25,200 હજુ પણ માર્કેટ સસ્ટેન થઈ રહ્યું છે, પરંતુ બેંક નિફ્ટી જો થોડુંક મામૂલી ડાઉન સાઇડ બતાવી રહ્યું છે. હાલ આપણને ત્યાં 10થી 15 પોઈન્ટના ઘટાડા સાથે 55,300ની ઉપર જે ગયો તો કારોબાર ત્યાંથી થોડુંક ડાઉન સાઇડ જોવા મળે છે. પરંતુ ઘણી બધી એક્શન છે સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક, દરેક પર નજર કરીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સપોર્ટ શોધવાની કોશિશ કરી રહ્યા છે. અત્યારે સોફાર નવા લોઝ આપણે બનાવી રહ્યા છીએ. જ્યારે વાત થઈ રહી છે ત્યારે નિફ્ટીએ નવા લો બનાવ્યા 25,185 આસપાસ. જેમ હમણાં અરુણ સરે વાત કરી હતી કે થોડા ઘટાડામાં પછી બાઇંગ ઓપોર્ચ્યુનિટી વિશે વિચાર કરીશું. પણ આપણી સાથે હવે બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગિયા પણ જોડાઈ રહ્યા છે. અમિત સર, આપનું સ્વાગત કરીએ. હવે સૌથી પહેલાં ગુડ મોર્નિંગ અને જણાવો સેટઅપ. ભારતીય માર્કેટ્સ આજે થોડી નર્વસનેસ બતાવી રહ્યા છે દિવસની શરૂઆતમાં અને દિવસ છે એક્સપાયરીનો. અમિત સર. ગુડ મોર્નિંગ એવરીવન. વાત કરી નિફ્ટીમાં તો નિફ્ટીમાં કદાચ તમને યાદ હશે 65 કીધું હતું કે જેની પાસે હોલ્ડિંગ હોય બાય સાઈડનું તે એક પ્રોફિટ બુકિંગ કરીને ચાલવું જોઈએ, એક રિવર્સલ પોસિબલ છે અને એ જ વસ્તુ આપણે જોવા મળી છે. હાલના સમયમાં નિફ્ટી માટે એક રેઝિસ્ટન્સ લેવલ હું જોઈ રહ્યો છું એક 25,350ની ઝોન. જો આ લેવલમાં નિફ્ટી પાછું આવે છે તો એક રી એન્ટ્રી કરી શકાય છે સેલ સાઇડ માટેની. તો આ એક લેવલ ધ્યાન રાખવું જોઈએ 25,350 અહીંયાથી આપણે સેલિંગ માટે રી એન્ટ્રી કરી શકીએ અને સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 25,500નો અને ટાર્ગેટ નીચે બનશે 25,000 સુધીના ટાર્ગેટ આપણે નિફ્ટીમાં જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં પણ જોઈએ તો આપણે એક રિસન્ટ એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો દરેક ઉછાળે બેંક નિફ્ટી પણ સેલ કરીને ચાલવું જોઈએ, ઉપરમાં સ્ટોપ લોસ મેન્ટેન કરવું જોઈએ 55,800નો. તો દરેક ઘટાડામાં સેલ કરીને ચાલવું જોઈએ, નીચેમાં 54,500 સુધીના લેવલ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી જ્યાં વ્યૂ અત્યારે હાલ સર તરફથી આપણે એક બેરિસ બંધો જોવા મળી રહ્યો છે જેની ઉપર ફોકસ કરીશું. પરંતુ સર સ્ટોક સ્પેસિફિક પણ જાણી લઈએ. સ્ટોક સ્પેસિફિક સર આજે ક્યાં અહીં ફોકસ રાખવાની સલાહ રહેશે? સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખવું તો એક છે ઇરેડા. ઇરેડા જો ટેકનિકલ ચાર્ટ જોયો તો આપણે અહીંયા એક ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યું છે ચાર્ટ ઉપર અને એક ફ્લેટ કરેક્શન પેટર્ન પણ અહીંયા ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. તો દરેક ઘટાડે ઇરેડા બાય કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 140નો અને ઉપરમાં 200 સુધીના લેવલ ઇરેડામાં જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. ઇરેડા પર આજે સરની પસંદગી છે, નજર રાખવાની રહેશે. અમિત સર, આપણે જોઈ રહ્યા છીએ કે ગોલ્ડ અને સિલ્વર બંનેમાં સતત બહુ જબરદસ્ત તેજી છે. નો ડાઉટ ગોલ્ડની જો વાત કરીએ તો ગોલ્ડ તો એમ લાગે કે આટલી તેજી બતાવ્યા બાદ હવે અટકવું જોઈએ, પણ અટકતું નથી. આજે ફરી નવા રેકોર્ડ હાઈ બની ગયા. સો હવે સવાલ એ બને, પહેલાં તો તમે ગોલ્ડ અને સિલ્વરના અમિત સર ચાર્ટ જુઓ, કંઈ વેવ ફોર્મેશન હોય તો એ સમજાવો, અને
ગોલ્ડ જ્વેલરી સાથે જોડાયેલા સ્ટોક્સ, કેમ કે હવે આપણે તહેવારો અને લગ્નસરાની સિઝનમાં એન્ટર થઈ રહ્યા છીએ, તો આ બધા સ્ટોક્સે પરફોર્મ કરવાનું. એમાં સૌથી ખરાબ સ્થિતિમાં અત્યારે છે ટાઇટન, જેની આપણે થોડા દિવસો પહેલાં વાત પણ કરી હતી. તો ટાઇટન મારે ખાસ અમિત સર ચર્ચા કરવી છે. પહેલાં થોડું ગોલ્ડ સિલ્વર સમજાવો અને પછી આ જ્વેલરી રિલેટેડ સ્ટોક્સ. અમિત સર, તમારા પાસે આવીએ. ગોલ્ડમાં વાત કરીએ તો ગોલ્ડમાં 1,11,000 એક સ્ટ્રોંગ રેડિશન હતું. જી સર, અવાજ આવે છે. જી જી અમિત સર, આપને અવાજ આવે છે? ઓકે. વાત કરીએ ગોલ્ડમાં તો ગોલ્ડમાં 1,11,000 એક સ્ટ્રોંગ રેડિશન હતું, જેનું આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. ગોલ્ડમાં આ તેજી 1,14 સુધી જોવા મળી શકે છે. તો ડેફિનેટલી જે ગોલ્ડ રિલેટેડ સ્ટોક છે એની પર એની મેજર ઇમ્પેક્ટ આવશે. વાત કરીએ સિલ્વરમાં, તો સિલ્વર જો માઇક્રોની વાત કરીએ આપણે, તો સિલ્વર માઇક્રોમાં પણ જોવામાં આવે તો એક સ્ટ્રોંગ રેડિસ્ટન્સ જે હતું તે 1,30 એનું પર આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો અહીંયા પણ અપસાઇડની તેજી જોવા મળી શકે અરાઉન્ડ 1,35 સુધી. તો નવી એન્ટ્રી તો હાલમાં એવોર્ડ રહેશે સિલ્વર અને ગોલ્ડમાં, પરંતુ જો કોઈની પાસે છે તો ઉપરના દરેક ઉપર લેવલે એક પ્રોફિટ બુકિંગ ચાલવું જોઈએ. RSIમાં જોઈએ તો અહીંયા એક નેગેટિવ ડાયવર્જન્સ હું જોઈ રહ્યો છું. તો દરેક ઉછાળી આમાં એક એક્ઝિટ ફી ચાલે છે ગોલ્ડ અને સિલ્વર. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયા આપણને વધારે અહીંથી વેચવાની સલાહ બની છે. ગોલ્ડ સિલ્વર બંને તમારા ફોકસ પર હોવો જોઈએ. આજે તમે જુઓ તો મજબૂતીમાં આપણને નિફ્ટી 500માં 150 સ્ટોક જોવા મળે છે, પરંતુ વેચવાલી વધારે વધી રહી છે. 350 સ્ટોક તમે જુઓ તો આજે આપણને સૌથી વધારે નેગેટિવિટી જોવા મળે છે. એમાં સૌથી પહેલો સ્ટોક છે નેટવેબ ટેકનોલોજી, 4.5% આપણને પ્રોફિટ બુકિંગ. બીજું તમે જુઓ તો અદાણી ટોટલ ગેસ, અહીંયા 3.5%ની વેચવાલી જોવા મળી છે. અદાણી પાવરમાં મામૂલી વેચવાલી છે. એમ્ફેસિસ તમે જો અને ગોડફ્રે ફિલિપ્સ, અહીંયા પણ આપણને વેચવાલી વધતી જોવા મળી છે. ટોટલ 6 સ્ટોક છે આજે નવા રેકોર્ડ હાઈ બનાવી રહી છે. અશોક લેલેન્ડ 3% મજબૂતી સાથે, મારુતિ, આઈસા મોટર્સ, ટાટા સ્ટીલ અને મુથુટ ફાઇનાન્સ છે કે જ્યાં આપણને મજબૂતી જોવા મળી છે. અને અદાણી પાવર પણ તમે જો આજે નવા રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ થોડુંક સ્લાઇડ ડાઉન સાઇડ જોવા મળી છે. અને એક 52 લો બનાવનારો સ્ટોક છે રૂટ મોબાઈલ, કે જે પણ આપણે અહીંથી ફોકસ કરવું છું. પરંતુ નિફ્ટી 500માં આજે જે ટોપ લૂઝર્સમાં છે નેટવેબ ટેકનોલોજી. આપણને ખ્યાલ છે કે આ સ્ટોક પણ સારી એવી વન વે તેજી જોવા મળી છે. છેલ્લા એક અઠવાડિયાનું રિટર્ન જોઈશું 25% છે. જો આજનું ડાઉનસાઇડ બાદ કર્યા પછી પણ તમે જુઓ તો આટલું આપણને અપસાઇડ એક અઠવાડિયામાં જોવા મળી રહી છે. તો અરુણ સર, પહેલા ક્વેશ્ચન એ છે કે આટલી સારી અપસાઇડ જોવા મળી છે, હવે જ્યારે ઘટાડો આવી રહ્યો છે તો કયું લેવલ તમે જોઈ રહ્યા છો કે જ્યાં નવી ખરીદી કરવી જોઈએ? અને બીજું કે જેમની પાસે ઓલરેડી પોઝિશન હોલ્ડ હોય એ લોકોએ શું કરવું જોઈએ નેટવર્ક ટેકનોલોજી? સર, અપર સાઇડથી નેટવર્ક ટેકનોલોજીની અંદર જુઓ તો 2 દિવસમાં ઘટાડો જોવા મળે. જ્યારે આગળના દિવસમાં જોવા આવે તો કન્ટિન્યુઅસ નીચેથી અપસાઇડ ગયો છે સ્ટોક. 2 દિવસના ઘટાડાની અંદર એવું ના કહી શકાય કે સ્ટોક્સમાં બ્રેકવાલી આવી ગઈ છે. હા, સ્ટોક્સ ઉપરના લેવલથી થોડું કન્સોલિડેશન કરીને આવે છે. સ્ટોક માનો કે તમે સમજો કે નિયરેસ્ટ અબાઉટ 1 મંથ બેક જુઓ, તમે 1 મંથ બેક જુઓ તો 2,200 ચાલતો, ત્યાંથી કન્ટિન્યુઅસ 3500 સુધી ગયો. દેટ્સ મીન્સ કે સ્ટોક્સમાં મોર દેન 60-65% તેજી આવ્યા પછી થોડું 10-15-20% કરેક્શન આવતું હોય છે. નો ડાઉટ આ 3500 થી અગેન સ્ટોક્સ માટે મેજર સપોર્ટ છે 3200 થી 3150 ની વચ્ચે છે. જો આ સ્ટોક્સ ત્યાં આવશે તો વાપસ આ સ્ટોક્સમાં બાઉન્સ જોવા મળી શકે છે. યા તો સ્ટોક 3550-3540 ઉપર અગેન જશે, યા તો નીચેના લેવલ ઉપર ના આવે ને અગેન ઉપર જાય છે. કીધું એ લેવલ 3520 થી 3540 ની ઉપર સ્ટાર્ટ કરે ચાલવાનું, તો વાપસ સ્ટોક્સ 3700 થી 3800 ની રેન્જમાં જઈ શકે છે. ઓકે, 3700 આગળ જતા જોવા મળી શકે. આ સ્થિતિમાં તમારે નજર રાખવાની થશે આ કાઉન્ટર પર. નેટવેબ અત્યારે ફિલહાલ માર્કેટ્સ હજુ પણ દબાણમાં, અત્યારે કોઈ રિએક્શન ખાસ આપવાની કોશિશ નથી. નિફ્ટી 500ના ટોપ લૂઝર્સમાં નેટવેબ આપણે ડેફિનેટલી ડિસ્કસ કર્યું. આ સિવાય અત્યારે તમે જોશો તો તમને જોવા મળશે ગોડફ્રે ફિલિપ્સમાં પણ દબાણ છે. અત્યારે ફિલહાલ સ્ટોક 3366 પર આવી ગયું છે. હવે અહીંયા અમિત સર, પ્રોબ્લેમ એ થાય કે ઘણું બધું એડજસ્ટમેન્ટ થયું છે સ્ટોકની અંદર, એટલે હવે એ એડજસ્ટમેન્ટ બાદ વેવ પેટર્ન કઈ રીતે સેટલ થઈ છે થોડું પહેલાં એ સમજાવી દો. કેમ કે જબરદસ્ત તેજી જોયેલી છે, સતત તેજી આપણે ગોડફ્રે ફિલિપ્સમાં જોઈ, ત્યારબાદ હવે થોડો અટક્યો છે સ્ટોક. સર, ગોડફ્રે ફિલિપ્સમાં જોવામાં આવે તો પ્રાઇસ અરાઉન્ડ એક જે 3725 એક રેઝિસ્ટન્સ લેવલ છે ત્યાંથી આપણે ડિક્લાઇન જોવા મળ્યું છે. અને એક 50 અહીંયા હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું. અને જ્યારે પણ કોઈ પણ સ્ટોકમાં એઝ પર વેવ 50 કમ્પ્લીટ થાય ત્યારે એક રિવર્સલ જોવા મળતું હોય છે. સાથે જોઈએ આપણે RSI પર આપણે નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળ્યું છે. તો આ સ્ટોકમાં જો કોઈ પાસે હોલ્ડિંગ હોય તો પ્રોફિટ બુકિંગ ચાલવું જોઈએ. આવનારા સમયમાં એક ડિક્લાઇન આ સ્ટોકમાં પોસિબલ છે.
જી બિલકુલ, તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ બની રહી છે. હજુ પણ અહીંથી ડાઉન સાઇડ પોસિબિલિટી જોવા મળી રહી છે. ગોડફ્રે ફિલિપ્સ ઓલરેડી સ્ટોક આજે નિફ્ટી 500ના ટોપ લૂઝર્સમાં જોવા મળી છે. આજે એક સ્ટોક તમે જો તો રૂટ મોબાઈલ, એને પણ એક વખત આપણે જરૂરથી રિવ્યૂ કરી લઈએ. 839 આપણને 52 વીક લો બનતા જોવા મળી રહ્યા છે. નો ડાઉટ બનાવ્યા બાદ થોડુંક 3-4 રૂપિયાની અપસાઇડ જોવા મળી રહી છે, પરંતુ હા અત્યારે આપણને વર્ષના તળિયે સ્ટોક જોવા મળી રહ્યો છે. અને જો રિટર્ન જોઈએ તો આજથી વર્ષ પહેલાં જાણી લીધું હશે અને 48% નેગેટિવ રિટર્ન જોવા મળી રહ્યું છે. તો અહીંયા કઈ રીતે રણનીતિ અપનાવીશું અરુણ સર? 48% નેગેટિવ રિટર્ન છે, જેણે ઓલરેડી હાઈ ઉપર લીધો છે, એની તો મૂડી અત્યારે ઓલમોસ્ટ અડધી થઈ ગઈ હશે. તો એ લોકોએ સર વેઇટ કરવું જોઈએ કે અહીંયાથી હવે શિફ્ટિંગ માટે વિચાર કરવો જોઈએ કે અહીંયાથી એવરેજ કરવી જોઈએ? કઈ રીતે અહીંયાથી સ્ટ્રેટેજી બનાવીશું સર? લાસ્ટ ટાઈમ આપણે આ સ્ટોક્સની ડિસ્કસ કરી હતી અને આ સ્ટોકની આપણે વ્યૂ આપ્યા હતા, મેચ વ્યૂ આપ્યા હતા, ત્યારે બી આપણે કહ્યું હતું સ્ટોક્સને લેવા માટેનું જે બેસ્ટ લેવલ છે 3200 થી 3100 ની આજુબાજુ આવે ત્યારે જ આ સ્ટોક્સમાં એન્ટ્રી કરવી. ત્યારે સ્ટોક્સ 3600, 3600 ની આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો અને હજી બી મારો એ જ વ્યૂ છે. હજી બી અહીંથી 150 થી 200 પોઈન્ટનો ગિરાવટ આવે ત્યારે સ્ટોક્સની અંદર બેસ્ટ બાઇંગ થઈ શકે. ધ એસએલ ઓફ ધ 3000 મતલબ ત્યાંથી 100 પોઈન્ટના એસએલ થી એક બેસ્ટ બાઇંગ થઈ શકે. તો હજી બી મને એવું લાગે છે થોડું ઘટાડો, હજી 100, 150, 200 પોઈન્ટનો ઘટાડો હજી બી એક ચાર્ટ પ્રમાણે એક્સપેક્ટ કરી રહ્યો છું. નો ડાઉટ સ્ટોક્સનું ફંડામેન્ટલ સ્ટોક્સ એ મજબૂત છે, પણ સ્ટોક્સ જે રીતના લાસ્ટ 1-1.5 મહિનાની અંદર જે રીતે 1.5-2 મહિનાની અંદર જે ગતિ પકડી હતી એ ગતિ પ્રમાણે અહીંયા તો થોડું કન્સોલિડેશન કરીને, થોડું પ્રોફિટ બુકિંગ કરીને થોડું નીચે આવશે. ત્યારે આપણે એ બી વાત કહી હતી કોઈ પણ સ્ટોક સ્પ્લિટ થતો હોય કે કોઈ પણ સ્ટોક્સ પેલું થતું હોય છે, એમાં થોડું પ્રોફિટ બુકિંગ આવતું હોય છે, કન્સોલિડેશન થતું હોય છે. કન્સોલિડેશનના સંકેતો આ પ્રમાણે અહીંયા વિકાસ બની રહ્યા છે, તો સ્થિતિ પર નજર રાખીશું. અન્ય કાઉન્ટર્સ પર ફોકસ કરો તમે. અત્યારે ફિલહાલ સરસ એક્શન બનતું જોવા મળી રહ્યું છે. ઓટો એન્સિલરી સ્ટોક્સ પણ સારા ચાલી રહ્યા છે, ન માત્ર ઓટો, જેમ કે તમે મિંડા જોઈ લો, ત્યાં સરસ એક્શન આજના દિવસે જોવા મળી રહ્યું છે. સોના BLWની અંદર પણ સારી તેજી સાથે કારોબાર છે. અરુણ સર, ઓટો એન્સિલરી કોઈ સ્ટોક પસંદ તમને અત્યારે ફિલહાલ? ઓટો એન્સેલરીની અંદર વાત કરીએ તો જ્યારે આપણે ડાઉન સાઇડ ફૂલ નીચે હતા સ્ટોક ત્યારે આપણે એની અંદર પોઝિટિવ હતા. હવે આપણે થોડું ઓટો સ્ટોક્સની અંદર પ્રોફિટ બુકિંગની એક્સપેક્ટેશન કરી રહ્યા છીએ. કોઈ પણ સ્ટોક હોય, ઓટો સેક્ટર હોય કે ઓટો એન્સેલરી સપ્લાયર હોય, એ સ્ટોક્સની અંદર મને એવું લાગે થોડું અહીંથી કન્સોલિડેશન કરી યા તો થોડું પ્રોફિટ બુકિંગની આ સેક્ટરની અંદર એક્સપેક્ટેશન છે. એટલે આ સ્ટોક્સની અંદર થોડું દૂર રહેવું જોઈએ, થોડું એક પ્રોફિટ બુકિંગ આવે. કારણ કે આ સ્ટોક જીએસટી અને ન્યૂઝ પછી જેવી રીતે વરુણ સરે વાત કરી હતી થોડી વાર પહેલા કે આ સ્ટોક ઓલરેડી 30 થી 35% તો પડી ગયા છે. આ સ્ટોક્સની અંદર હવે કન્સોલિડેશન થાય યા તો થોડું ડીપ આવે ત્યારે આપણે એની અંદર એન્ટ્રી લેવી જોઈએ. અને મને એવું લાગી રહ્યું છે કે જીએસટી છે, જેના સેલ્સ ફિગર છે, જેની એક્સપેક્ટેડ પેલું કહેવાય ને માર્કેટ ઓલરેડી એ બધું ડિસ્કાઉન્ટ કરીને પ્રાઇસ અત્યારે ચાલી રહી છે, તો હવે થોડું બી કરેક્શન સ્ટોક્સ માટે મે બી હર્ડલ હોઈ શકે. એટલે થોડું અહીંથી દૂર રહેવું જોઈએ. ઓટો દૂર એટલે ફંડામેન્ટલ વીક નથી, પણ પ્રાઇસ વાઇઝ થોડા મને હાઈ લાગી રહ્યા છે. એટલે થોડું કન્સોલિડેશન કરે યા તો થોડું ડીપ મળે ત્યારે એમાં એન્ટ્રી લેવી જોઈએ. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ સોના કોમ્સ, ઓટો એન્સિલરી સ્ટોક કે જેમાં થોડુંક ડીપ મળે ત્યાં સુધી આપણે અહીંથી વેઇટ કરવાની સલાહ બની રહી છે. બીજું આપણે સ્ટોક સ્પેસિફિક નજર કરો તો એક હિન્દુસ્તાન કોપર નજર કરો અમિત સર, ત્યાં પણ આપણને સારી એવી તેજી જોવા મળી છે. ઇવન જુલાઈ મહિનાથી અત્યાર સુધી જોઈશું તો રિવર્સ કપ વિથ હેન્ડલ પેટર્નનું આપણને બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. આજથી જો આપણે જોઈએ તો એટલીસ્ટ 1, 2, 3, 6 થી 7 ટ્રેડિંગ સેશન પહેલાં સ્ટોક 250 ઉપર હતો. અત્યારે 7 ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો આપણને સ્ટોક 300 ઉપર જોવા મળ્યું છે. ગઈકાલે પણ સ્ટોકમાં સારી એવી તેજી હતી, 280 આજુબાજુથી બાઉન્સ બેક 300 ઉપર જોવા મળ્યું હતું. ક્લોઝિંગ નો ડાઉટ 300 નીચે આવ્યું હતું, પરંતુ આજે ફરીથી 300 ને કમબેક કરી રહ્યું છે. કઈ રીતે સર જોઈ રહ્યો છે શોર્ટ ટર્મ, લોંગ ટર્મ બંને પર્પસથી સર? હિન્દુસ્તાન કોપરમાં જોઈએ તો એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે એઝ પર ઇલિયોટ વેવ, અને પ્રાઇસ હાલમાં એક 5th વેવ રનિંગ છે. શોર્ટ ટર્મ, લોંગ ટર્મ જોયું હોય તો એક 330નું અહીંયા એક હર્ડલ બની શકે છે. એક વાર જો 330ના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 415 અને 450 સુધી પણ જોવા મળી શકે જો લોંગ ટર્મનો વ્યૂ હોય. શોર્ટ ટર્મ માટે અહીંયા એક 330 અને 400નો લેવલ એક ફોકસમાં રાખી શકાય છે શોર્ટ ટર્મ માટે. જો લોંગ ટર્મનો વ્યૂ હોય તો 400 પ્લસ 480 સુધીના લેવલ હિન્દુસ્તાન કોપરમાં જોવા મળી શકે છે. અને આ એક એની લાસ્ટ વેવ હશે તો અહીંયાથી એક પ્રોફિટ બુકિંગ કરીને ચાલવું જોઈએ. તો હિન્દુસ્તાન કોપર દરેક ઘટાડે નવી એન્ટ્રી કરી શકાય છે ઉપરમાં 400 અને 480 લેવલ માટે જો લોંગ ટર્મનો વ્યૂ છે તો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. હિન્દ કોપર ઇનફેક્ટ 2-4 દિવસથી બહુ જ સરસ બઝ બનાવી રહ્યું છે, અને કોપરના પ્રાઇઝીસ જે ઇન્ટરનેશનલી એક્શનમાં છે તેને કારણે સ્ટોકમાં રિએક્શન આવી રહ્યું છે. અરુણ સર, ઓલરેડી તમે કયા હતા એ લેવલની આસપાસ આવી ગયા છીએ, સપોર્ટ શોધવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે, પણ નિફ્ટી કરતાં બેંક નિફ્ટી થોડું વધારે રિએક્ટિવ છે. થોડું સમજી લઈએ સર બંનેને, અને કોઈ સ્ટ્રેટેજી અહીંયાથી ખાસ હવે ઓપ્શન્સમાં બને છે અરુણ સર?
યસ, બેંક નિફ્ટી જે મારું લેવલ છે નિફ્ટીની અંદર 170 160 ની આજુબાજુ આવે તો એક લોંગ ટ્રેડ લઈ શકાય. તો અહીંથી તો અમે ડેફિનેટલી અમારા ક્લાયન્ટોને નેક્સ્ટ વીકનું 25,000 એક 25,200 નું પુટ જે 138 135 ની આજુબાજુ ચાલે છે, 1110 નો મતલબ 28 થી 30 પોઈન્ટના ટોપ લોસ થી સમજીને ઉપર સાઈડ 165 180 સુધીના લેવલ જોવા મળી શકે છે. જ્યારે બેંક નિફ્ટીની વાત કરવાના હોય તો બેંક નિફ્ટી બી નિયર અબાઉટ ધ સપોર્ટ છે. તો અહીંથી અમે બેંક નિફ્ટીની અંદર 54,600 નો એક કોલ લઈ શકાય. નિફ્ટીની અંદર બી કોલ છે, બેંક નિફ્ટીની અંદર બી કોલ છે. 600 નો કોલ લગભગ 870 ની આજુબાજુ ચાલે છે, 870 865 ની આજુબાજુ. ત્યાં 800 મતલબ 60 પોઈન્ટના એક ટોપ લોસ થી 950 થી 1000 ના લેવલ જોવા મળી શકે છે. આ બંને કોલ અમે મારા ક્લાયન્ટોને બી રિકમેન્ડ કરેલા છે. જી બિલકુલ. તો આપણે વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટી લેવલ સ્પેસિફિક ફોકસ કરીશું. સ્ટોક સ્પેસિફિક આજે જો સમાચારમાં આપણે નજર કરીએ તો બિરલા કોર્પોરેશનમાં સમાચાર હતા કે આરસીસીપીએલ તરફથી એમનું જે ગુડા રામપુર છે એના માટે ત્યાંથી બ્લોક માટે અહીંથી બોલી જીતી હતી. સ્ટોક તમે જો સમાચાર બાદ 2% પોઝિટિવ રિએક્શન આપી રહ્યું હતું, પરંતુ ઉપલા સ્તરથી થોડુંક અત્યારે ડે લો તરફ જઈ રહ્યું છે અને 0.5% તેજી જોવા મળી છે. અમિત સર, આ સ્ટોક તમે જોશો ને તો આપણને અઠવાડિયામાં પણ 2% તેજી, મહિનામાં પણ તમે જોશો તો 2% તેજી, એટલે એકદમ એક નાનકડી સીમિત રેન્જમાં છે. તો સર અહીંયાથી કયા લેવલ છે તમે જોઈ રહ્યા છો કે જેની ઉપર સારી એવું તેજી જોવા મળે કે જેની નીચે એક સપોર્ટ તરીકે જોઈ રહ્યા છો સર? બિરલા કોર્પમાં જો નજર કરીએ તો અહીંયા એક આપણે એક ઇન્વર્ટેડ ફ્લેગ એન્ડ કોલનું એક ફોર્મેશન થઈ રહ્યું છે. તો મારા માનવા પ્રમાણે એક ડિક્લાઇન પોસિબલ છે આ સ્ટોક માટે. તો હાલમાં તો બાઇંગ માટે એવોઇડ કરવા છે અને જો નવી એન્ટ્રી કરવી છે તો એકવાર 1150 નું લેવલ ધ્યાન રાખવું જોઈએ. એઝ પર ઇન્વર્ટેડ ફ્લેગ એન્ડ કોલ એક ડિક્લાઇન પોસિબલ છે 1150 લેવલ સુધી. તો નવી ખરીદી તો હાલમાં આ સ્ટોકમાં એવોઇડની સલાહ છે. વોઇડનો વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, થોડા સ્મોલ કેપ કાઉન્ટર્સ પર નજર કરી લઈએ, કેમ કે અહીંયા આજે મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો તમે અત્યારે ફિલહાલ તો એક નર્વસનેસ છે, લાલ નિશાનમાં આવી રહ્યા છીએ વારે વારે, અને નિફ્ટીએ પણ નવા લોઝ બાય ધ વે 10 ડેમાં ડેઇલી ચાર્ટ્સ પર આપણે તોડી ચૂક્યા છીએ. સેન્સેક્સ પણ 82,000 તોડી ચૂક્યા છીએ. બેંક નિફ્ટી 55,186 આસપાસ, એટલે એક નર્વસનેસ અહીંયા આપણને ડેફિનેટલી જોવા મળી રહી છે. તો આ જે સ્મોલ કેપ સ્ટોક્સ છે તેમાં પિટાઈ કોની થઈ રહી છે તે તમે જુઓ તો નેટવેબ ઓલરેડી જે આપણે ડિસ્કસ કર્યો તેની અંદર તો એક્શન છે જ, પણ આ સિવાય એક એથર એનર્જી છે, આ સ્ટોકની અંદર તમને દબાણ જોવા મળી રહ્યું છે 3.5% આસપાસ, 2.87% આસપાસનું દબાણ અહીંયા છે, અને 594 આસપાસથી લઈને 570 સુધીની રેન્જ બનતી જોવા મળી રહી છે. અમિત સર, આપણે વેવ પર જરા નજર કરી લઈએ. એથર એનર્જી 570ના લો બનાવ્યા છે, હજુ પણ ક્યાંક અટકવાની કોશિશ અત્યારે મે બી પોસિબલ છે કે સ્ટોક કરી રહ્યો છે સર? એથર એનર્જીમાં જોઈએ તો પ્રાઇસમાં એક 620 નું એક રેઝિસ્ટન્સ જોયું, જ્યાંથી આપણે રિવર્સલ જોવા મળ્યું છે. તો જ્યાં સુધી 620 બ્રેકઆઉટ છે ત્યાં સુધી એક ડિક્લાઇન પોસિબલ છે, અને જો જોઈએ આપણે આરએસઆઈમાં તો એક નેગેટિવ ડાયરેક્શન પણ જોવા મળ્યું છે. તો એકવાર જો બ્રેકડાઉન થાય છે 550 એક ફર્ધર ફોલ આપવા પોસિબલ છે. તો જો કોની પાસે હોલ્ડિંગ છે તો એક્ઝિટ કરીને ચાલવું જોઈએ. પ્રાઇસ પ્રીવિયસ લોથી હાલમાં જોવામાં આવે તો ઓલમોસ્ટ 300% ઉપર છે. તો એક સારું એવું રિટર્ન પણ છે. એમાં અહીંયા પ્રોફિટ બુકિંગ ચાલુ જોઈએ, એક નેગેટિવ ડાયરેક્શન જોવા મળ્યું છે, અને જો 550 નો એકવાર બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ આપવામાં પોસિબલ. જી બિલકુલ. તો આપણે વાત થઈ એથર એનર્જી કે જેમાં આજે આપણને થોડુંક ડાઉન સાઇડ વધતું જોવા મળી રહ્યું છે. બીજું સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો આજે આપણને સારી એવી એક્શન જોવા મળી છે. સાઈ લાઈફ સાયન્સીસ 0.5% મજબૂતી છે. ઇવન તમે નજર કરશો તો આપણને સ્વિગીમાં થોડીક મજબૂતી, જ્યારે એટાની જોશો ત્યાં થોડીક નફો વસૂલી આપણને જોવા મળે છે. એટલે મિક્સ કામકાજ આપણને જોવા મળે છે. જેન ટેકનોલોજી મજબૂતીમાં છે. ઇવન ઇન્ફીબીમ તમે નજર કરો ત્યાં આપણને 3.5%ની તેજી જોવા મળી છે. ટીવીએસ મોટર્સ 1%ની તેજી, અને મારુતિ તમે જો 2%ની તેજી સાથે નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે નજર કરીએ એક વખત આપણે બેન્કિંગ સેક્ટરમાં. તો આજે ટોટલ 3 સ્ટોક છે કે જે આજે હાઇલાઇટ થઈ રહ્યા છે. એયુ બેંક 2.5% મજબૂતી છે. એક્સિસ બેંક તમે જો અહીંયા આપણને 5%ની મજબૂતી, અને આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં મજબૂતી છે. હા, વેચવાલીમ તમે જોશો તો આજે થોડુંક કેનેરા બેંક, બેંક ઓફ બરોડા એટલે કે સરકારી બેંક હાઇલાઇટ થઈ રહ્યું છે. અને એ બાદ તમે જોશો તો પ્રાઇવેટ બેંકમાં કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને એચડીએફસી બેંક ત્રણેયમાં આપણને 5% થી 0.5% સુધી વેચવાલી જોવા મળી રહી છે. પરંતુ સર એયુ બેંક એક વખત નજર કરીએ. અરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. અહીંયા પણ સ્ટોક તમે જોશો તો આ એક કન્સોલિડેશન ઝોન છે. 700 અને ઉપરની તરફ 730 આજુબાજુ આવે એની વચ્ચે આપણને કારોબાર જોવા મળતો છે. આજે હવે એક કોશિશ કરી છે આપણને ઉપર ઉઠવાની. સ્ટોકે 2.5% મજબૂતી છે. લાગે છે સર કે અહીંયાથી અપસાઇડ આપણને જોવા મળી શકે એયુ બેંક સર? યસ, બેન્કિંગ જે રીતે કરે છે એ સ્ટોક્સમાં જે આજે હાઈ પડ્યો છે ને એ જ 200 DA માં છે. દેટ્સ મીન્સ કે 200 DA માં તમે જુઓ તો લાસ્ટ એમને કરીબન
2-2.5 મહિના પહેલા બ્રેક કર્યો હતો. હવે વાપસ એ સ્ટોક્સ એ જે 200 DMA છે એને કોશિશ બ્રેકડાઉન કરીને ઉપર ચાલવાની પ્રાઇસ કોશિશ કરી છે. 728 730 નું રેસિસ્ટન્સ છે, 722 ચાલી રહ્યો છે. અગર આજે સ્ટોક 730 ઉપર ક્લોઝ આવશે તો ડેફિનેટલી એક બ્રેક થશે તો અમે અહીંયા એક ઓર 5-7% અપર સાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. અને મને જે રીતે બેન્કિંગ અને જે રીતે સપોર્ટ આગળ જે રીતે માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે જોતા એવું લાગી રહ્યું છે કે મે બી અહીંથી આપણને એક અચ્છી ખાસી મુવમેન્ટ જોવા મળી શકે છે માર્કેટની અંદર. મે બી મને એવું દેખાઈ રહ્યું છે માર્કેટ અહીંથી એક સારી એવી મુવમેન્ટ પકડીને માર્કેટ ઉપર જશે. બિલકુલ, તો એ સારી અંદર EU બેંક પણ શામિલ છે કે EU બેંકની અંદર બી અપર સાઇડ મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. સો એ મોમેન્ટમ એન્ટિસિપેટ જરૂરથી અહીંયા કરવાની રહેશે. એક શિલ્પા મેડિકેર પર અરુણ સર તમારા પાસે લાવીશું. સ્ટોક માટે સમાચાર આવ્યા હતા શિલ્પા મેડિકેર માટે. એક અપ્રુવલ એમને ખાસ મળ્યું છે અને સ્ટોક કંઈક 5% ઓલરેડી ઉપર હતો. આજે સવારે જ જે અપ્રુવલના સમાચાર છે તે બાદ સ્ટોકમાં એક્શન આવી ચૂક્યું છે. તો થોડા બ્રોડ બેઝ ચાર્ટ્સ આપણે સમજવાના રહેશે. કઈ રીતે સમજવું જોઈએ આપણે શિલ્પા મેડિકેર? સ્ટોક્સ તમે જોવાનું તો સ્ટોક 780 થી લઈ અપર સાઇડ 780 થી લઈ 880 100 જે પોઈન્ટની મૂવ છે એની અંદર સ્ટોક અથડાઈ રહ્યો છે. ક્યારેક 880 થી 900 સુધી જાય છે, વાપસ 780 આવે છે, સ્ટોક્સ વાપસ અપર જાય છે 900. અત્યારે સ્ટોક્સ કરન્ટલી 850 સુધી છે, 850 ની આજુબાજુ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. અહીંયા જુઓ તો અહીંયા બાઇંગ ઝોન ક્યાં બનશે? યા તો 780 આવશે તો બનશે, યા તો ફિર આ સ્ટોક્સ 900 ઉપર જશે તો બનશે. ભલે આજે ન્યૂઝ આવ્યા હતા સ્ટોક્સ ઉપર ગયો, ઉપરથી થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું, નો ડાઉટ 100 ડે મૂવિંગ ઉપર અત્યારે સ્ટોક્સ ટ્રેડ કર્યું 100 ડે મૂવિંગની આજુબાજુ. પણ મારું બેસ્ટ જે બાઇંગ છે અગર લેવાનું કોઈ ન હોય તો યા તો 900 ઉપર ટ્રેડ કરે, યા તો 780 ઉપર આવશે તો ત્યાં એક બેસ્ટ બાઇંગ બની શકે. યા તો પ્રાઇસ 780 ના આવે ને 900 અહીંથી કદાચ ન્યૂઝના લીધે તો આપણે 900 ઉપર આ સ્ટોક્સમાં લોંગ કરી શકાય. જી બિલકુલ. તો શિલ્પા મેડિકેર એની ઉપર આપણે ખાસ કરીને ફોકસ રહેશે. 4.5% મજબૂતી જોવા મળી છે. સ્ટોક સ્પેસિફિક જોઈએ તો અમિત સર, અશોક લેલેન્ડ મે બી મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી તમે સ્ટોક પીકમાં એક વખત અહીંયાથી તમારો પોઝિટિવ વ્યૂ આપ્યો હતો. સ્ટોક આજે 143 રૂપિયા 90 પૈસાના 52 હાઈ બનાવતો જોવા મળી રહ્યો છે. તો સર એક વખત ટાર્ગેટ પણ અહીંથી રિવિઝિટ કરી લઈએ. કયા લક્ષ્યાંક તમે અહીંથી જોઈ રહ્યા છો? શું રણનીતિ હાલના લેવલે અપનાવી જોઈએ અશોક લેલેન્ડ સર? અશોક લેલેન્ડનો જો વીકલી ચાર્ટ જોઈએ તો અહીંયા પ્રાઇસ હાલમાં એક એક્સટેન્શનમાં ચાલી રહી છે એઝ પર વેવ. તો દરેક ઘટાડે આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે અને જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 155 અને 163 ટાર્ગેટ હું અશોક લેલેન્ડમાં જોઈ રહ્યો છું. તો એક સારી એવી અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. દરેક ઘટાડે આમાં રી એન્ટ્રી કરી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. અશોક લેલેન્ડ તમે ધ્યાન પર જરૂરથી રાખો. કેસી ઇન્ટરનેશનલ પણ ડેફિનેટલી ડિસ્કસ કરવો જોઈએ. આજે આ વન ઓફ ધી બમ્પર સ્ટોક રહેલો છે આપણો. સારી મજબૂતી સાથે કારોબાર આ બતાવી રહ્યું છે. અરુણ સર, સરસ બ્રેકઆઉટ કેસી ઇન્ટરનેશનલ. આમ પણ ઇન્ફ્રા કન્સ્ટ્રક્શન આ તે બધા પર હવે ફોકસ કરવું પડશે આપણે, કારણ કે કોર સેક્ટરના ગ્રોથ થશે ભારતના તો આપણે આપણા જે ગોલ્સ છે અને પ્રધાનમંત્રીએ પણ જે વાત કરી હતી રવિવારે કે આપણે હવે સ્વદેશી વસ્તુઓ પર ફોકસ કરવાનું છે, તો આ ગોલ્સ આપણા અચીવ થઈ શકે. કેસી સારું રિસ્પોન્સ આપી રહ્યો છે સર. યસ, કેસી ની અંદર જોયું તો આપણે આ સ્ટોક્સ ની અંદર બી ઘણા ટાઈમ પહેલા ડિસ્કસ કરી ત્યારે આપણે 860 880 નું લેવલ આપ્યું હતું. આ સ્ટોક્સ આ લેવલ ઉપર જશે તો એ ઉપર જશે. હવે 200 ડે મૂવિંગ એવરેજ ઉપર 880 નું લેવલ હતું જે એના ઉપર ટ્રેડ કરી રહ્યો છે સ્ટોક. આ સ્ટોક્સ ની અંદર અપર સાઇડ હવે જોવામાં આવે તો 4 ડિજિટમાં સ્ટોક જવા માટે તૈયાર રહ્યો છે. 1050 સુધી આ સ્ટોક જઈ શકે છે. આ સ્ટોક 1000 ઉપર સસ્ટેન બી થઈ ગયો, 1050 પર સસ્ટેન થઈ ગયો તો જે પ્રીવિયસ આપણે લેવલ જોયા હતા 1100 એ લેવલ પણ આવી શકે છે. સ્ટ્રોંગ બેઝ હવે સ્ટોક્સ માટે 870 880 જે આપણે પ્રીવિયસમાં એના ઉપરનું લેવલ બાઇંગ માટે આપ્યું તો એ જ લેવલ હવે એ સપોર્ટ મતલબ ટોપ લોસ બની ગયું છે. જી બિલકુલ. તો આપણે વાત થઈ કેસી ઇન્ટરનેશનલ કે જેમાં જ આપણને ઓર્ડરના સમાચાર બાદ સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો ઇવન ટ્રેન્ડ તમે જુઓ તો સતત ડાઉન સાઇડ બતાવી રહ્યો છે. ઇવન જ્યારે લાસ્ટ ટાઈમ આપણે જોઈએ તો ઓગસ્ટ મહિનામાં સ્ટોકે સપોર્ટ લીધો તો 4950 આજુબાજુ, એને પણ તમે આજે નીચે આવી રહ્યા છો. અમિત સર, ટ્રેન્ડ સતત ડાઉન સાઇડ બતાવી રહ્યો છે. અહીંયા જો આપણે નજર કરીએ છેલ્લા કેટલા ટ્રેડિંગ સેશનથી તો ઓલમોસ્ટ જોઈશું તો 10 થી 11મો ટ્રેડિંગ સેશન છે આજે કે જે આજે નેગેટિવ કેન્ડલ બનાવવા જઈ રહ્યું છે. તો સર અહીંયા કોઈ જગ્યાએ સપોર્ટની આપણે અહીંથી શક્યતા જોઈ રહ્યા છો સર? અને જેની પાસે ઓલરેડી પોઝિશન છે 6000 ઉપર લઈને રાખે છે તો સ્વાભાવિક છે કે એમને ઓલમોસ્ટ 20% ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સર એવરેજ કયા લેવલ અહીંથી કરવી જોઈએ કે નહીં અને કઈ રીતે રણનીતિ અપનાવવી જોઈએ સર?
ટ્રેન્ડ ઉપર જો નજર કરીએ તો એઝ પર વેવ અહીંયા એક ફ્લેટ કરેક્શન પેટર્ન કમ્પ્લીટ છે અને જે પ્રમાણે આપણે આગળ પણ વાત કરી કે એક વાર કરેક્શનની પેટર્ન કમ્પ્લીટ થાય તો એક રિવર્સલ જોવા મળતા હોય છે અને એક 4809 સ્ટ્રોંગ સપોર્ટ જોઈએ છે ટ્રેન્ડ માટે. તો એકવાર 4800 પરથી જો રિવર્સલ પેટર્ન મળે છે તો અહીંયા નવી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ. તો એક લેવલ હંમેશા ધ્યાન રાખવું જોઈએ ટ્રેન્ડ પર 4800નું. એક જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 4450 ને એક સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવું જોઈએ. આના બ્રેકડાઉન થશે તો એક્ઝેક્ટલી સલાહ છે, પરંતુ જ્યાં સુધી 4450 નું લેવલ મેન્ટેન છે ત્યાં સુધી એક રિવર્સલ આ સ્ટોકમાં પોસિબલ છે અને 4800 નું લેવલ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આ લેવલની આજુ રિવર્સલ મળે છે તો રી એન્ટ્રી કરીને ચાલી શકે છે ટ્રેન્ડમાં. ઓકે, રી એન્ટ્રી માટે પછી લેવલ તમારે ટ્રેન્ડ ધ્યાન પર આ રાખવાનો રહેશે. અમુક કન્સ્ટ્રક્શનની જે આપણે વાત કરીએ અરુણ સર, આરઆર કેબલ એટલે કે બેઝિકલી કેબલ વાયર આ બધા પર પણ મારે નજર કરાવવી છે તમારી. આ પણ મેં આરઆર કેબલ બેઝિકલી રિસેન્ટલી બમ્પર સ્ટોકમાં લીધેલું હતું. અગેન લોંગ ટર્મ સ્ટોરી થોડી સમજવી છે. આ સ્ટોક લિસ્ટિંગથી લઈને અત્યાર સુધી જે પરફોર્મન્સ બતાવ્યું છે અને હવે આપણે જે અપેક્ષા રાખી રહ્યા છે, કેમ કે તમે જુઓ કેબલ બિઝનેસમાં છે ને કોમ્પિટિશન બહુ વધારે છે અરુણ સર, અને એ કોમ્પિટિશનની અંદર સર્વાઈવ કરવા માટે આમનું જે કહેવાય ને કે પોતાનું પરફોર્મન્સ સુધારવું જરૂરી છે. કઈ રીતે જુઓ છો? ચાર્ટ્સ કેવા લાગે છે તમને અત્યારે? બહુ સરસ બ્રેકઆઉટ બતાવી રહ્યો છે બાય ધ વે આરઆર કેબલ. આ સ્ટોક આવ્યો ત્યારથી કન્ટિન્યુઅસ તમે જો છો તો એક રેન્જ ને થોડું ઉપર જશે, વાપસ કન્સોલિડેશન આવશે. સ્ટોક્સની અંદર કોમ્પિટિશન જે રીતે તમે કહો છો એ રીતે કોમ્પિટિશન તો સેક્ટરની અંદર છે જ, પણ સ્ટોક્સ જેવું સ્ટોક્સ 1220 ઉપર ચાલવાનું સ્ટાર્ટ થયું ને ત્યારથી આ સ્ટોક્સની અંદર એક મુવમેન્ટ જોવા મળી. નો ડાઉટ આજે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, કારણ કે જેવું 100-day મૂવિંગ એવરેજ ઉપર જોવાની સ્ટાર્ટ કર્યું ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવ્યું ને ત્યારે ટ્રેડ કરી રહ્યો છે કરીબન 1330 1340 એક રેસિસ્ટન્સ છે સ્ટોક્સ માટે. પણ મને પર્સનલી માનવું છે કે આ સ્ટોક્સ 1340 1350 ઉપર જશે. અગેન જેના 1500 સુધીના લેવલ છે એ સ્ટોક્સમાં જોવા મળશે. તો વાત કરીએ આપણા સ્ટોક્સનું કે ભાઈ આ સ્ટોક્સની અંદર બેલેન્સ શીટની વાત કરો તો કન્ટિન્યુઅસ બેલેન્સ શીટ બી એસેટ બી તમે જોશો. બેલેન્સ શીટ મારે ઓકે EPS બી જોશો તો અર્નિંગ પર શેર તો બી તમે જો કન્ટિન્યુઅસ વધારામાં છે. આ વર્ષમાં તમે લાસ્ટ યર 27.56 હતી, અત્યારે તમે જોવો તો 29.80 છે. અને એ જે વધારો છે એ જ પ્રાઇસમાં રિફ્લેક્શન કરી રહ્યો છે કે કન્ટિન્યુઅસ થોડું ગેઇન થઈ રહ્યું છે. ત્યારે ઇન્વેસ્ટરની વાત કરવામાં તો તમે જોશો તો DI અને FI બંને, DI થોડો 1% ઘટાડો, પણ FI અહીંયા 1 થી 1.5% બઢોતરી કરી છે પોતાના હિસ્સામાં. તો સ્ટોક્સની જે રીતની 2024-2025 ની અંદર જે ચેન્જ થયા છે ને એ સ્ટોક્સને રિફ્લેક્શન પ્રાઇસમાં મળી રહ્યું છે. એ જોતા મને એવું લાગે છે કે સ્ટોક્સમાં એક કન્સોલિડેશન કરીને 1200 રૂપિયાની આજુબાજુની કન્સોલિડેશન લઈને સ્ટોક્સ અત્યારે 1300 ચાલી રહ્યો છે. અગર સ્ટોક્સ 1330-40 ઉપર જશે તો સ્ટોક્સનો ભાવ જે પ્રમાણે 1450 થી 1500 લેવલ જોવા મળી શકે છે. જી બિલકુલ. તો આપણે વાત થઈ આરઆર કેબલ કે જ્યાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે, વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. અમે સર એક ક્વિક રિવ્યૂ લઈ લઈએ તમારી પાસે. ટાટા સ્ટીલ આજે સ્ટોકમાં આપણને 172 રૂપિયા 98 પૈસાના 52 વીક હાઈ બનતા જોવા મળે છે. સાંભળવામાં તો વાત સારી લાગી રહી છે, પરંતુ જો પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો આપણને અહીંયા જે જોઈશું એક વીકમાં નેગેટિવ રિટર્ન, એક મહિનામાં જોશો તો 8% અને એક વર્ષમાં તમે જોશો 11%. વર્ષના હાઈ ઉપર છે, નવા રેકોર્ડ હાઈ બને છે, પરંતુ 11%નું જ રિટર્ન અહીંયાથી જોવા મળી રહ્યું છે. એટલે સર ટાટા સ્ટીલ કઈ રીતે અહીંથી જોઈશું આપણે સર? ટાટા સ્ટીલમાં 170 રૂપિયાનું એક રેડિસ્ટન્સ જોઈએ તો જ્યાં સુધી આની ઉપર પ્રાઇસ થશે તો એક અપસાઇડ મોમેન્ટમ પોસિબલ છે અપ ટુ 185. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ અને અહીંયા એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ 165નો. નવી એન્ટ્રી માટે આ સ્ટોકમાં એવોર્ડની સલાહ છે, પરંતુ કોઈની પાસે હોલ્ડિંગ છે તો 185 ટાર્ગેટ માટે હોલ્ડ કરીને ચાલવું. જી બિલકુલ. તો નવી ખરીદી કરવાની અત્યારે હાલ સલાહ નથી, પરંતુ હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. આ સાથે સમય થયો છે રજા લેવાનો. અરુણ સર આપણી પાસે આવીશ આપણા તરફથી ડિસ્ક્લેમર. મારા કે મારા ફેમિલી કોઈ હોલ્ડિંગ છે નહીં. બિલકુલ. આપના તરફથી અમિત સર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કંઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી સર. થેન્ક યુ અમિત સર, અરુણ સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને અમારા સાથે જોડાવા માટે થઈને. તો માર્કેટ્સ છે ડેઝ લો પર વારંવાર સપોર્ટ શોધવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. સો ફાર એવી કોઈ સફળતા મળી નથી અને 10 દિવસની મૂવિંગ એવરેજ પણ નિફ્ટી તોડી ચૂક્યો છે. તો આ છે સો ફાર પહેલો પોણો કલાક ભારતીય માર્કેટ્સનો, જેમાં અમુક સ્મોલ કેપ સ્ટોક્સ છે કે જે ડેફિનેટલી થોડું તેજી બતાવવાની કોશિશ કરે છે, પણ સો ફાર માર્કેટ છે કે જે હજુ પણ
થોડા નર્વસ ચાલી રહ્યા છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.